सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करवा અવાજ નથી આવતો. ધન્યવાદ પ્રણામ છે. આવ્યો હવે અવાજ? હા, થોડો આવે. 17મા અધ્યાયનું નિરૂપણ કરવાનું છે. એમાં ભાગવત શાસ્ત્રનો અર્થ છે આનંદમય હરિની આનંદમય લીલા. આવે છે હવે અવાજ? હા, ધન્યવાદ પ્રણામ. આ ભાગવત શાસ્ત્રનો અર્થ છે આનંદમય હરિની આનંદમય લીલા. એમાં આપણે તૃતીય સ્કંદ જોઈ રહ્યા છે, સર્ગ લીલા. એમાં અધિકાર પ્રકરણમાં આપણે 4 અધ્યાયનું નિરૂપણ જોયું. પછી બીજું પ્રકરણ હતું બંધ સૃષ્ટિ નું પ્રકરણ. એના અંતર્ગત આપણે ગુણાતીત સૃષ્ટિ પ્રકરણના 2 અધ્યાય જોયા, 5 અને 6. પછી એના જ અંતર્ગત સગુણ સૃષ્ટિનું પ્રકરણ. એમાં આપણે 7, 8 અને 9 અધ્યાય જોયા. બંધ સૃષ્ટિ પ્રકરણના અંતર્ગત કાલ સૃષ્ટિ પ્રકરણ જોયું. એમાં અધ્યાય 10 અને 11નું નિરૂપણ જોયું. અને હવે આપણે મુક્ત જીવ સૃષ્ટિનું પ્રકરણ જોઈ રહ્યા છે. એમાં અધ્યાય 12મા અધ્યાયમાં લોકાતીત એટલે કે અનુક્રમણિકાનો વિષય હું લઈ રહી છું. કે એમાં લોકાતીત એટલે કે લૌકિક થી મુક્ત એવા જીવની સૃષ્ટિનું નિરૂપણ અને તેના અંગરૂપે નામ સૃષ્ટિનું નિરૂપણ એ 12મા અધ્યાયનો વિષય જોયો. 13મા અધ્યાયમાં સર્વ તત્વોના આધાર રૂપે રહેલી ભૂમિના ઉદ્ધાર માટે વરાહકલ્પનું કથન કરેલું હોવાથી મુક્ત જીવની ઉત્પત્તિમાં સંક્ષેપથી ઉત્પત્તિ એટલે કે પ્રમાણનું નિરૂપણ. અને 14મા અધ્યાયમાં 14 થી 19 અધ્યાય છે મતાંતર ભાષાથી પ્રાપ્ત થયેલા છે, પણ એ શ્રી ભાગવતના અર્થથી એમની વિરુદ્ધ ગણના ન કરવી. એમાં 14મા અધ્યાયમાં આપણે મુક્ત જીવોની ઉત્પત્તિમાં વિસ્તારથી ઉપપત્તિનું કથન કરવા માટેની પ્રસ્તાવનામાં સંધ્યાકાળે કામ વડે આસુર બીજની ઉત્પત્તિનું નિરૂપણ જોયું. 15મા અધ્યાયમાં બ્રહ્મશાપથી વૈકુંઠમાં રહેલા જય વિજયનો આસુર બીજમાં સમાગમ થયો તેનું નિરૂપણ. 16મા અધ્યાયમાં ભગવદ વાક્ય વડે બ્રાહ્મણનું સાંત્વન અને જય વિજયના પતનથી ભગવદ વિભૂતિના આવેશનું નિરૂપણ જોયું. અને હવે આપણે 17મો અધ્યાય આવ્યા છે. એમાં 17મા અધ્યાયમાં અનુક્રમણિકામાં વિસ્તારથી ઉપપત્તિનું વર્ણન કરતા અતિશયથી ઉત્કર્ષ કથન વડે નાશ બીજનું નિરૂપણ. હવે હું ભાગવતજીનું પારાયણ કરું છું. એમાં અધ્યાય 17 પાન નંબર 110 અને શ્લોક 1. મૈત્રેય ઉવાચ આત્મભૂએ ગાન કરેલું કારણ સાંભળી ભયરહિત થઈ પછી બધા દેવો સ્વર્ગમાં પાછા ગયા. શ્લોક 2. પતિના વચનને લીધે પુત્ર સંબંધી ભય રાખનારી ભલી દીકરીએ તો 100 વર્ષ પૂરા થતા 2 યમ પુત્રોને જન્મ આપ્યો. શ્લોક 3. તે 2નો જન્મ થતો હતો ત્યારે લોકોને ઘણો ભય કરાવનારા ઘણા ઉત્પાતો ત્યાં સ્વર્ગમાં ભૂમિ ઉપર અને અંતરિક્ષમાં થયા. શ્લોક 4. પર્વતો સાથે ભૂમિઓ કાપવા લાગી, બધી દિશાઓ સળગવા લાગી. ઉંબાડિયા સાથે વજ્રો અને દુઃખ દેનારા ધૂમકેતુઓ પડવા લાગ્યા. શ્લોક 5.
વારંવાર ફૂફાડાના અવાજ કરતો ઘણા દુષ્ટ સ્પર્શવાળો વાયુ વાવા લાગ્યો. ધૂળરૂપ ધજાવાળો વંટોળિયાનો સમૂહ ઉત્તમ વૃક્ષોને મૂળમાંથી ઉખાડતો નીકળ્યો. શ્લોક 6. મોટે વાળા મેઘોના સમૂહથી જેમાંના તેજના સમૂહનો નાશ થયો હતો તેવા આકાશમાં ગારને લીધે કોઈ સ્થાન ખરેખર દેખાતું ન હતું. શ્લોક 7. ઊંચા મોજાવાળો ખળબળેલા અંદરના ભાગવાળો સમુદ્ર દુઃખી થયો હોય તેમ રાડો પાડવા લાગ્યો. સુકાયેલા કમલો વાળી નદીઓ જલાશયો સાથે કળવળી. શ્લોક 8. રાહુ સાથેના ચંદ્રના તથા સૂર્યના કુંડાળા વારંવાર થવા લાગ્યા. વાદળા વિનાની વીજળી પડી. ગુફાઓમાંથી રથોના અવાજ જેવા અવાજો ઘણા થયા. શ્લોક 9. ગામોની અંદર મુખથી દારૂણ અગ્નિ કાઢતી શિયાળીઓ શિયાળો અને ઘુવડોના અવાજો સાથે અમંગલ અવાજો મોટેથી કાઢવા લાગી. શ્લોક 10. કૂતરાઓ ડોક ઊંચી કરીને સંગીતના જેવી તથા રુદનના જેવી જુદા જુદા પ્રકારની વાણી સર્વ બાજુએ બોલવા લાગ્યા. શ્લોક 11. અને હે સંયમી, કઠોર ખરીઓથી પૃથ્વીની પીઠને ઠોકતા ભૂકવાના બલથી ગાડા થયેલા ગધેડાઓ ટોળાબંધ દોડવા લાગ્યા. શ્લોક 12. ગધેડાઓથી ભય પામેલા પક્ષીઓ રડતા રડતા માળામાંથી ઉડ્યા. નેતડામાં તથા વનમાં પશુઓએ મલમૂત્ર કર્યા. શ્લોક 13. ગાયો ભય પામી અને લોહી જુજવા લાગી. વાદળાઓ પરુ પરસવા લાગ્યા. દેવોની પ્રતિમાઓ રડવા લાગી. વાયુ વિના વૃક્ષો પડવા લાગ્યા. શ્લોક 14. ઘણા પવિત્ર ગ્રહોને જોઈને બીજા તેમની ઉપર પડ્યા અને નક્ષત્રો પણ સળગતા થઈ ઊંધી ગતિથી ઉલ્લંઘન કરી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. શ્લોક 15. અને બીજા મોટા ઉત્પાતો જોઈને બ્રહ્માના પુત્રો સિવાયની તેમનું તત્વ ન જાણનારી પ્રજા ભય પામી અને વિશ્વનો નાશ થશે એમ માનવા લાગી. શ્લોક 16. એકાએક જેમના દેહની અંદર પુરુષાર્થન પ્રગટ થતું હતું તેવા તે બે આદિ દૈત્યો પથ્થર જેવી દ્રઢ કાયાથી મોટા બે પર્વતો હોય તેમ વધવા લાગ્યા. શ્લોક 17. સુવર્ણના મુકુટોના છેડાઓથી સ્વર્ગનો સ્પર્શ કરતા દિશાઓને જેમને ભરી દીધી છે તેવા પ્રકાશતા બાજુબંધ વાળી ભુજાઓ વાળા ચરણોથી પગલે પગલે પૃથ્વીને કંપાવતા તે બે સુંદર કંદોરા વાળી કેડથી સૂર્યને ઓળંગી રહેતા હતા. શ્લોક 18. પ્રજાપતિએ તે બેના નામ પાડ્યા. જોડકા પૈકી જે પોતાના દેહમાંથી પહેલો ઉત્પન્ન થયેલ તેને પ્રજાએ ખરેખર હિરણ્યકશિપુ જાણ્યો. જેને એટલે કે તેને દીદીએ પહેલા જ જન્મ આપ્યો તેને પ્રજાએ હિરણ્યાક્ષ જાણ્યો. શ્લોક 19. કોઈથી મૃત્યુ ન થાય તેવા હિરણ્યકશિપુએ ઉદ્ધત થઈ બે ભુજાથી અને બ્રહ્માના વરદાનથી લોકપાલો સહિત 3 લોકને વશ કર્યા. શ્લોક 20. તેનો પ્રિય અને તેને પ્રીતિ ઉત્પન્ન કરનારો તેનો નાનો ભાઈ હિરણ્યાક્ષ યુદ્ધ કરવાની ઈચ્છાથી યુદ્ધ શોધતો હાથમાં ગદા લઈ દરરોજ સ્વર્ગમાં જતો. શ્લોક 21. સહન થઈ ન શકે તેવા વેગવાળા અવાજ કરતા સુવર્ણના નુપુરો વાળા વૈજંતી માલા ધારણ કરેલા ખભા ઉપર મોટી ગદા રાખેલા તેને જોઈને શ્લોક 22. ઉત્સાહ વિજય અને મદને લીધે ઉશૃંખલ થયેલા અંકુશ વિનાના કોઈના પણ ભય વિનાના ને જોઈને જેમ ગરુડથી ભય પામેલા સર્પો છુપાય તેમ ભય પામેલા દેવો છુપાઈ ગયા. શ્લોક 23. ઇન્દ્ર સહિત દેવોને ખરેખર પોતાના તેજથી છુપાઈ ગયેલા જાણીને તે દૈત્ય રાજાએ નપુંસકોને ન જોતા મોટેથી ગર્જના કરી. શ્લોક 24. ત્યાંથી પાછા ફરી મદવાળા હાથીની પેઠે મહાબલવાન ગંભીર ભયાનક અવાજવાળા સમુદ્રમાં ક્રીડા કરવાની ઈચ્છાથી કૂદી પડ્યો. શ્લોક 25.
તેને પ્રવેશ કર્યો ત્યારે વરુણના સૈનિક જલચરોના સમૂહો સ્થાનવાળા હોવા છતાં ભય પામ્યા. પ્રહાર કરાયેલા ન હોવા છતાં તેના તેજથી જ બલહીન થઈ ઘણા દૂર દોડી ગયા. શ્લોક 26. તે મહાબલવાને ઘણા વર્ષો સુધી સમુદ્રમાં ફરતા પોતાના શ્વાસથી ઉત્પન્ન થયેલા મોટા મોજાઓને મુરવા ઘાસથી બાંધેલી ગદાથી વારંવાર પ્રહાર કર્યા. હે તાત, તે વરુણની નગરી વિભાવરીએ પહોંચ્યો. શ્લોક 27. ત્યાં અસુરોના લોકનું પાલન કરનાર જલચરોના સમૂહોના પતિ પ્રચેતસ પાસે જઈ મસ્કરી કરતા ઠગવા માટે પ્રણામ કરી નીચ પુરુષની પેઠે કહ્યું કે હે મહારાજા, મને યુદ્ધ આપો. શ્લોક 28. તમે લોકપાલ મહારાજા, ઘણી કીર્તિવાળા, ઉન્મત્ત અને પોતાને વીર માનનાર પુરુષોના વિજયનો નાશ કરનાર છો અને લોકમાં દૈત્યો તથા દાનવો ઉપર વિજય પ્રાપ્ત કરીને ખરેખર પહેલા રાજસૂય યજ્ઞ કરનાર હોવાથી પ્રભુ છો. શ્લોક 29. મૈત્રેય ઉવાચ. એવી રીતે ઉભરાઈ જતા મદવાળા શત્રુથી ઘણો તિરસ્કાર કરાયેલા તે જલોના પતિ ભગવાને ઉત્પન્ન થયેલા ક્રોધને પોતાની વિચાર શક્તિથી શાંત રાખતા તેને સ્પષ્ટ ઉત્તર આપ્યો કે હે અંગ, હું શાંત થયેલો છું. શ્લોક 30. પુરાતન પુરુષ વિના બીજા કોઈને હું જોતો નથી કે જે રણ માર્ગમાં કુશળ તમને યુદ્ધમાં સંતોષ આપે. ઉત્તમ અસુરોની ઈચ્છા રાખનાર જેમની તમારા જેવા શૂરવીરો પ્રશંસા કરે છે. શ્લોક 31. જે વીર તારા જેવા દુષ્ટોનો નાશ કરવા સત્પુરુષો ઉપર કૃપા કરવાની ઈચ્છાથી અવતાર ધારણ કરે છે તેમને થોડા સમયમાં પ્રાપ્ત કરીને નિર્ભય થઈ પુત્રાથી વીંટાયેલ તું વીરને યોગ્ય શૈયામાં સૂઈશ. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની શ્રી સુબોધિનીમાં ત્રીજા સ્કંદના 17મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. અહીંયા પારાયણ પૂર્ણ થયું. ભાગવતાર્થ પ્રકરણમાં પાન નંબર 2 ઉપર અધ્યાય 17 નો વિષય આવી રહ્યો છે. ત્યાં પાન નંબર 2 ઉપર છેલ્લેથી ત્રીજો પેરેગ્રાફ છે કે ભગવાનની વિભૂતિ રૂપ તેઓએ દીતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. આ 16મા અધ્યાયનું છે પણ 17મા અધ્યાયના શ્લોકોનું ત્યાં આવી રહ્યું છે કે જો ભગવાનની વિભૂતિનો પ્રવેશ ગર્ભમાં થયો ન હોય તો અધ્યાય 17 3 થી 17 સુધીમાં તેઓનું મહાત્મય વર્ણવેલું છે તેવું ઘટે નહીં. એટલે અધ્યાય 17માં આપણે હમણાં 3 થી 17 ના શ્લોકો જોયા, એમાં એમનું મહાત્મય બતાવેલું છે. 17મા અધ્યાયમાં તેઓનું જન્મ થયાનું અને તેઓનું પુરુષાર્થન પ્રગટ થયાનું કહેલ છે. આ તેઓની સરસાઈ નાશરૂપ હતી એમ જણાવવા નાશનું નિરૂપણ કરનારા અધ્યાયોમાં જણાવેલી છે. એટલે જે જય વિજય હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે નીતિમાં એમનો પ્રવેશ થયો તો એ એમનું 17મા અધ્યાયમાં એમનું જન્મ અને એમનું પુરુષાર્થન બતાવેલું છે અને એમની સરસાઈ બતાવેલી છે. પણ એ સરસાઈ નાશરૂપ હતી એમ જણાવવા નાશના નિરૂપણ કરનારા અધ્યાયોમાં એટલે કે જે 17, 18 અને 19 એ 3 અધ્યાયોમાં એમનું નાશ થયાનું કહેલ છે. એટલે એ અધ્યાયોમાં એમની સરસાઈ નાશરૂપ હોવાને કારણે એ આ અધ્યાયોમાં જણાવેલી છે. હવે પાન નંબર 4 ઉપર બીજા પેરેગ્રાફમાં 17મા અધ્યાયનો વિષય છે. પછીના 17 થી 19 સુધીના 3 અધ્યાયોનો વિષય પણ ભગવાનની ઈચ્છાથી બનેલ ન હોય તો બનવું અશક્ય જ છે. એટલે જે આ 17 થી 19 સુધીના 3 અધ્યાયોનો વિષય પણ ભગવાનની ઈચ્છાથી જ બન્યો છે. આ અધ્યાયોમાં હિરણ્યાક્ષ અને હિરણ્યાક્ષિપુની અલૌકિક ઉત્પત્તિ વર્ણવેલી છે. કારણ કે મોટા પુરુષોની સામાન્ય રીતે ઉત્પત્તિ થતી હોય ત્યારે ખરાબ શકુનો
જે અધ્યાય 17 3 થી 15 જે બતાવ્યા એ થતા નથી. પણ અહીંયા તો એમનો પ્રવેશ છે એ ભગવાનની વિભૂતિ રૂપ તેઓ હતા, અને એમની ઉત્પત્તિ અલૌકિક છે. વળી તેઓની વૃદ્ધિ શ્લોક 16-17 તથા દિગ્વિજય શ્લોક 19-23 પણ અલૌકિક છે. એટલે એમની વૃદ્ધિ અને એમનો વિજય પણ અલૌકિક છે. અહીંયા ભાગવતાસ્ત્ર પુરાણ નો વિષય પૂરો થયો. હવે પુરુષોત્તમ સહસ્ત્રના નામ મને 2 આવી રહ્યા હોય એવું સમજાય છે. એક તો 155મું નામ છે કે ભક્ત તુલ્યા હવ પ્રદહ, એટલે કે ભક્તને યોગ્ય યુદ્ધ આપનાર. અને બીજું નામ છે 156મું નામ કે કાલ લક્ષણ હેતુશ્ચ, કાલના લક્ષણોના કારણ રૂપ. આ 2 પુરુષોત્તમ સહસ્ત્રના નામ આ અધ્યાયમાં આવી રહ્યા હોય એવું લાગે છે. હવે અધ્યાય 17મો 109 પેજ ઉપર પ્રથમ કારિકા એની. કામાદિના માર્ગનાશા ઉपोद्घातेन વર્ણિતાઃ સૃષ્ટિ માત્ર પ્રયોગાય તત્ફલમ વર્ણ્યતે શુભમ. કામ વગેરેથી માર્ગોના નાશ થયાનું ઉपोद्घातમાં વર્ણન કર્યું. એટલે જે 3 અધ્યાયો આપણે જોયા 14, 15 અને 16, એ 3 અધ્યાયોમાં કામથી કર્મનો નાશ, ક્રોધથી જ્ઞાનનો નાશ અને લોભથી ભક્તિનો નાશ, એ માર્ગોના નાશ થયાનું વર્ણન કર્યું. સૃષ્ટિ માત્રને ઉત્તમ સંબંધ થાય તે માટે તેના શુભ ફલનું વર્ણન કરવામાં આવે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે ઉત્તમપણું એટલે કે ભગવાને કરેલ હોવાપણું, તેનો સંબંધ થાય તે માટે. તેથી સૃષ્ટિના સંબંધમાં ઉपोद्घात એટલે કે 14, 15 અને 16 અને આ 3 એટલે કે 17 થી 19 અધ્યાયો પ્રતિ કારણપણું એવી કારણ અને કાર્યના સંબંધ રૂપ સંગતિ છે એવો અર્થ છે. એટલે જે 14, 15 અને 16 અધ્યાયો છે એ એના કારણ રૂપે કહેલ છે, અને અહીંયા 17, 18 અને 19 3 અધ્યાય છે એ કાર્યના સંબંધ રૂપ આ અધ્યાયોની સંગતિ છે એવો અર્થ છે. હવે કારિકા 2 ઉત્પત્તિ તામસી પ્રોક્તા સ્થિતિ વૈ રાજસી મતા સાત્વિક પ્રલયસ્તેતિ વિપરીતમ ફલમ તયો. તે 2ની ઉત્પત્તિ તામસી કહેલી છે, સ્થિતિ ખરેખર રાજસી મનાયેલી છે અને નાશ સાત્વિક છે એવું ફળ ઉલટું છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે 2ની અને એવું 2 ઉપર 2 નંબરની ફૂટનોટ છે. 17 થી 19 3 અધ્યાયોનો અનુક્રમે અર્થ કહેલો છે. એટલે 3 અધ્યાયોનો અનુક્રમે અર્થ એમાં ઉત્પત્તિ તામસી કહેલી છે 17મા અધ્યાયનો વિષય, સ્થિતિ ખરેખર રાજસી છે એ 18મા અધ્યાયનો વિષય, અને નાશ સાત્વિક છે એ 19મા અધ્યાયનો વિષય. એને અહીંયા અનુક્રમે એનો અર્થ કહેલો છે. અને તે 2 એટલે કે જય અને વિજય, તે 2ની ઉત્પત્તિ તામસી કહેલી છે. અને એમાં હવે 3 નંબરની ફૂટનોટ છે કે ફળ એટલે કે શાપથી થયેલ ફળ ઉલટું છે. ઉલટું છે એમાં 4 નંબરની ફૂટનોટ છે કે ઉલટું એટલે કે લોભથી જુદા પ્રકારનું, પરિણામે લાભકારક એવો અર્થ છે. તો આ કારિકામાં જે મને એવું સમજાય છે કે અહીં ઉત્પત્તિ તામસી કહેલી છે, તો ખરેખર ઉત્પત્તિ એ રાજસી હોય પણ અહીંયા ઉત્પત્તિને તામસી કહેલી છે. પછી સ્થિતિ ખરેખર રાજસી બનાવેલી છે, તો સ્થિતિ એ સાત્વિક છે પણ અહીંયા રાજસી બનાવેલી છે, અને નાશ સાત્વિક છે, તો આમ નાશ એ તામસી છે પણ અહીંયા નાશને સાત્વિક કહેલો છે. આ રીતે ફળ ઉલટું છે. અને બીજી એક રીતે મને એવું સમજાય છે કે એમનો જે પ્રભુ પ્રત્યેનો ક્રોધ હતો, શાપ મળ્યો તો છતાં પણ એ પ્રભુનું પ્રાગટ્ય થઈ અને એમનો ઉદ્ધાર થયો, તો એ પ્રમાણે પણ અહીંયા એમને પરિણામે જે શાપ મળ્યો એનું પરિણામ લાભકારક થયું. એટલે ખરેખર શાપ મળે તો હાનિકારક થાય, પણ અહીંયા લાભકારક થયું.
એવો અર્થ છે. મને આ બે રીતે ફળ ઉભું છે એવું સમજાય છે જે એમાં જે યોગ્ય હોય એ આ જણાવજો. આગળ કારિકા 3 उत्पत्ति त्रिविधा प्रोक्ता स्वरूप अनिष्ट भेदतः यावत् बुद्धि इह उत्पत्ति काय वाग दोष वर्णनम सजातीय विजातीय क्लेश दानाय जन्मनः. દેહની વૃદ્ધિ અને અનિષ્ટના ભેદથી ઉત્પત્તિ બે પ્રકારની કહેલી છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે. દેહની વૃદ્ધિ એટલે અહીંથી 4.5 કારિકાઓથી 17 થી 19 એ 3 અધ્યાયનો અર્થ કહે છે. તે પૈકી પહેલી 3.25 કારિકાઓથી 17માનો અર્થ કહે છે. કારિકામાં આગળ જ્યાં સુધી દેહની વૃદ્ધિ થઈ ત્યાં સુધી અહીં ઉત્પત્તિ છે. એટલે એમના જે દેહની વૃદ્ધિ અહીંયા બતાવી છે તેઓ એ દેહની વૃદ્ધિ થઈ ત્યાં સુધી અહીં ઉત્પત્તિ છે. 17માં એમની વૃદ્ધિનું વર્ણન છે. પછી જન્મ પોતાની જાતનાને અને જુદી જાતનાને દુઃખ દેવા થયો છે એમ જણાવવા દેહ અને વાણીના દોષોનું વર્ણન કરેલું છે. એટલે એમનો જે જન્મ થયો એ પોતાની જાતનાના એટલે કે જે અસુર જાતિમાં એમનો જન્મ છે એ પોતાની જાતનાને અને જુદી જાતનાને એટલે કે બીજી જાતિનાને પણ દુઃખ દેવા થયો છે એમ જણાવવા એમના દેહ અને વાણીના દોષોનું આ અધ્યાયમાં વર્ણન કરેલું છે. એમાં આપણે એમના પારાયણમાં જોયું કે 20 થી 25માં એમના દેહના દોષોનું વર્ણન કર્યું અને વાણીના દોષનું વર્ણન જે 26મા શ્લોકની ઉત્થાનિકામાં પણ આવે છે અને એ 26મા શ્લોકમાં પણ આવે છે કે વરુણ દેવની નગરીમાં જઈને મસ્કરીના વચનથી યુદ્ધની માગણી કરે છે. એ રીતે એમના વાણીના દોષોનું આ 17મા અધ્યાયમાં વર્ણન કરેલું છે. હવે કારિકા 4 સાપત્રેક ઇતિ પ્રોક્તઃ હિરણ્યાક્ષો ન ચ અપરઃ આધારસ્તુ સ એવઃ ઉક્તઃ દ્વિતીયે દોષ વર્ણનમ. સાપ તો એક હોવાથી હિરણ્યાક્ષની કથા કહેલી છે. એમાં 6 નંબરની ફૂટનોટ છે કે કાર્ય સમાન હોવાને લીધે અને પ્રસંગને લીધે બંનેની કથા કહેવી જોઈએ. છતાં અહીં એકલા હિરણ્યાક્ષની જ કથા કેમ કહી છે એવી શંકા થાય તેથી આ કહેલ છે. બીજાની પણ ઉત્પત્તિ કહેલી છે અને ટૂંકાણમાં વૃદ્ધિ પણ કહી છે. એટલે અહીંયા એવું કહેવા માંગી રહ્યા છે કે સાપ તો બંનેને એક સમાન સરખો થયો છે છતાં પણ અહીંયા હિરણ્યાક્ષની કથા કહેલી છે, બીજાની કહેલી નથી. એટલે કે હિરણ્યાક્ષની કથા કહેલી નથી પરંતુ એના તો અહીંયા દોષોનું જ વર્ણન કરેલું છે. પરંતુ આધાર તે જ કહેલો છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે હિરણ્યાક્ષ આધાર છે. દિતિના દોષને લીધે પ્રથમ ઉત્પન્ન થયેલ હોવાથી આધાર એટલે કે દિતિના ઘણા દોષ તેનામાં હતા એટલે હિરણ્યાક્ષ આધાર છે એટલે એની જ કથા કહેલી છે. બીજાના દોષનું વર્ણન કરેલું છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે બીજાના એટલે કે હિરણ્યકશિપુના દોષ તે ઉગ્ર વીર્યથી ઉત્પન્ન થયેલ હોવાથી કહેલા છે. શ્લોક 19માં માત્ર તેનું ઉદ્ધતપણું કહેલું છે. એટલે અહીંયા કથા હિરણ્યાક્ષની કહેલી છે અને હિરણ્યકશિપુ કારણ કે હિરણ્યાક્ષ એ આધાર છે અને એનામાં બીજીના ઘણા દોષ હતા એટલે એની કથા અહીં કહેલી છે અને હિરણ્યકશિપુના તો અહીંયા દોષનું જ વર્ણન કરેલું છે. કારિકા 5 ઉત્પત્તિ એવ સાપેન નીચ યોનૌ નિરૂપિતા સ્થિતિ નાસૌ તયોઃ તસ્માત. સાપને લીધે નીચ યોનિમાં ઉત્પત્તિ જ કહેલી છે. તે બેના સ્થિતિ અને નાશ તેમનાથી થયેલ છે. એમાં 9 નંબરની ફૂટનોટ છે કે આ ઉત્પત્તિ પ્રકરણ હોવાથી સાપને લીધે નીચ યોનિમાં બંનેની ઉત્પત્તિ જ કહી છે. એટલે આ ઉત્પત્તિ પ્રકરણ છે એટલે અહીંયા એમની ઉત્પત્તિ કહેલી છે. તે બેના સ્થિતિ અને નાશ તેમનાથી થયેલ છે. એમાં 10 નંબરની ફૂટનોટ છે કે સ્થિતિ અને નાશ તો તેમનાથી એટલે કે ભગવાનની સમીપ થયા છે તેથી તે બીજા એટલે કે ઋષિ અવતારની કથા અહીં પ્રકૃત ન હોવાથી એટલે કે અહીં ચાલુ પ્રસંગમાં એ ન હોવાથી
હિરણ્યકશિપુના સ્થિતિ અને નાશની કથા અહીં કહેલી નથી. અહીંયા તો હિરણ્યકશિપુની જ કથા કહેલી છે, પરંતુ પ્રકૃત હોવાથી એટલે કે ચાલુ પ્રસંગ હોવાથી એક હિરણ્યાક્ષના સ્થિતિ અને નાશની કથા અહીંયા કહેલી છે. હવે કાલિકા આગળ 6 હરાવેવાત્ર વર્ણ્યતે કૃષ્ણેન સહિતા લીલાઃ સ્થિતિઃ તસ્ય મહાત્મનઃ નિધનમ ચ અપી તસ્યૈવ કલ્યાણ વચનાત્મતમ. અહીં તે મહાત્માની શ્રી કૃષ્ણ સાથેની લીલારૂપ હરિમાર્ગ સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે અને તેનું મૃત્યુ પણ કલ્યાણ થવાના વચનને લીધે હરિમાર્ગ થયેલ હોવાનું મનાયેલ છે. એટલે અહીંયા એમની જે સ્થિતિ થઈ છે એ હરિમાર્ગ એમની સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે. અને એટલે ત્યાં 11 નંબરની ફૂટનોટ છે કે અહીં એટલે કે આ પ્રકરણમાં તે મહાત્મા એટલે કે હિરણ્યાક્ષની શ્રી કૃષ્ણ સાથેની લીલારૂપ હરિમાર્ગ સ્થિતિ કહેલી છે. અને 12 નંબરની ફૂટનોટ છે કે તેનું મૃત્યુ પણ કલ્યાણ થવાના વચનને લીધે. તો 12 નંબરની ફૂટનોટ છે કે કલ્યાણ થાવું એવું પાછલા અધ્યાયના શ્લોક 29 વચન એટલે હમણાં આપણે 16મા અધ્યાયમાં 29મા શ્લોકમાં જોયું ભગવાનના વચન કે તમે અહીંયાથી જાઓ, તમારું કલ્યાણ થાઓ, તમે થોડા સમયમાં પાછા આવશો. એટલે જે ભગવાનનું કલ્યાણ થાવું વચન છે એ વચનને લીધે હરિમાર્ગ થયેલ હોવાનું મનાયેલ છે. આગળ કાલિકા સ્વરૂપ ઉત્પત્તિ અન્યત્ર હેતુ ઉચ્યતે બહુ અનિષ્ટ સૂચકમ તત્ર જ્ઞાનમ દુઃખ પ્રનાશનમ. બીજાઓમાં દેહની ઉત્પત્તિ કારણ છે એમ કહેવાય છે. એમાં 13 નંબરની ફૂટનોટ છે કે બીજાઓમાં એટલે કે બીજાઓની પણ ઉત્પત્તિમાં એટલે કે બીજા જીવોની ઉત્પત્તિમાં પણ દેહની ઉત્પત્તિ જ કારણ છે એમ કહેવાય છે. ઘણા અનિષ્ટ સૂચવનારું તેનું જ્ઞાન દુઃખનો નાશ કરનારું છે. એમાં 14 નંબરની ફૂટનોટ છે કે તેનું જ્ઞાન એટલે કે તેના કારણોનું જ્ઞાન. તો અહીંયા મને એવું સમજાય છે કે જે 15મા અધ્યાયમાં બીજા શ્લોકમાં જે અંધકાર થઈ ગયો હતો અને દેવોને ભય થયો, પછી એ બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજીએ જે એમને આખું વ્યાખ્યાન કહ્યું અને પછી અંધકાર થવાનું કારણ એમને જાણ્યું. અહીંયા આપણે 16મા અધ્યાયમાં જે છેલ્લા 3 શ્લોકોમાં વિષય આવ્યો કે હરિના તે 2 જ ઉત્તમ પાર્ષદો જ હમણાં દિતિના જઠરમાં પ્રવેશ કરેલ કશ્યપના ઉગ્ર તેજ રૂપ થયેલા છે અને હમણાં તે 2 જોડકા અસુરના તેજથી સ્વર્ગના તેજનો નાશ થયો છે. હમણાં ભગવાન તે કરવા ઈચ્છે છે. તો એ જે અંધકારનું કારણનું એમને જ્ઞાન થયું તો એ જ્ઞાન છે એ દુઃખનો નાશ કરનારું છે. આ કાલિકામાં જે મને આ રીતે સમજાય છે. કઈ વિશેષ હોય તો પછી આપ કરાવજો. હવે કાલિકા આગળ 8 અતઃ સપ્તદશે અધ્યાયે દુઃખાભાવ તથો ઉદ્ગમઃ અનિષ્ટ સૂચનમ દોષૌ વર્ણ્યતે પંચ સંભવે. તેથી 17મા અધ્યાય ઉત્પત્તિના વિષયમાં 1 દુઃખને દૂર કરવાનું, તેમજ 2 ઉત્પત્તિ, 3 અનિષ્ટ સૂચવવાનું અને 4 અને 5 કાયા અને વાણીના 2 દોષો એ 5 કહેલા છે. આ 17મા અધ્યાયના વિષય અંતર્ગત આ 5 અનુક્રમે કહેલા છે એને કહી રહ્યા છે આ કાલિકામાં. દંડવત પ્રણામ. જે કાલિકા સંપન્ન થઈ. કોઈને પ્રશ્ન હોય તો શ્લોક કરો ભલે આગળ. આગળ શ્લોક છે. દંડવત પ્રણામ છે. આ જે કાલિકા 7મી અને 8મી છે ને ત્યાં હિરણ્યાક્ષનો આધાર છે. દતિના દોષના લીધે પ્રથમ ઉત્પન્ન થયેલો હોવાથી આધાર દિતિનો. તો આ આધાર કેવી રીતે છે એ સમજવું છે. અને એની પછીની જે કાલિકા છે 8મી કે બીજાના એટલે હિરણ્યકશિપુના દોષ. તો આ બંને સમજવું છે. જે દંડવત પ્રણામ. પ્રણામ. અહીંયા જે ઉપરની કાલિકામાં કહ્યું ને કે 1 મિનિટ
7મી ફૂટનોટ નું તમે પૂછી રહ્યા છો ને, ચોથી કારિકામાં. તો સાપ તો બંનેને સમાન, સાપ તો બંનેને સમાન થયો છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને. પણ અહીંયા આપણને કોઈને એવું થાય ને કે અહીંયા હિરણ્યાક્ષની કથા કેમ કહેલી છે, હિરણ્યકશિપુની કથાનું વર્ણન અહીંયા નથી. તો એને સમજાવવા માટે અહીં કહી રહ્યા છે કે હિરણ્યાક્ષ તો આધાર છે. તો આધાર કેમ છે? તો એ પ્રથમ ઉત્પન્ન થયેલો છે, એ દિતિના પ્રથમ ઉત્પન્ન થયો છે. તો દિતિના દોષને લીધે એ પ્રથમ ઉત્પન્ન થયો છે, એટલે એને આધાર કહી રહ્યા છે કે એનામાં ઘણા દોષ હતા. મને એ રીતે આધાર સમજાઈ રહ્યું છે. એને આવી રીતે જ લેવાનું છે, બીકોઝ બંને જોડે જન્મેલા છે ને, સાથે જન્મ્યા છે. તો પછી એક આધાર કે મને એક એટલે એટલે પ્રથમ જેનો જન્મ હોય એનામાં જે એનું હોય એનામાં એના ગુણો વધારે આવે ને, તો એનામાં દોષો આયા છે ને, માટે એને આધાર કહી રહ્યા છે. મને એવું સમજાય છે. એટલે દિતિના દોષ હિરણ્યાક્ષમાં વધારે પ્રબલતયા આવ્યા છે. એટલે એનું પ્રથમ વર્ણન છે અને આ અધ્યાયમાં મુખ્ય રૂપથી એનું વર્ણન છે. જી છે. ધન્યવાદ. બીજો કઈ પ્રશ્ન હતો ને? થઈ ગયો. હા, એટલે જે નીચેની કારિકાનું જ હતું કે પછી અહીંયા નીચે પણ છે ને કે હિરણ્યકશિપુના દોષ પણ છે, એટલે બેવના દોષ છે. તો એકને આધાર માન્યો અને એ થોડું કન્ફ્યુઝન હતું મને. બરોબર. પ્રણામ જીજી. હવે પ્રથમ શ્લોક ની ઉત્થાનિકા છે. શીલાબેન, હા, એક જ મિનિટ. મને એક હજુ ના ક્લિયર થયું. છઠ્ઠી કારિકામાં જે કહ્યું ને શીલાબેન, કે અહીં તે મહાત્માની શ્રી કૃષ્ણ સાથેની લીલારૂપ હરિમાં જ સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે. એટલે કદાચ આ 18મા અધ્યાયનો વિષય છે, પણ આ હરિમાં જ સ્થિતિનું વર્ણન એટલે શું કહેવા માંગે છે ને એ ન ખબર પડી મને. એટલે ફૂટનોટમાં જણાવ્યું ને 11 નંબરની ફૂટનોટમાં કે મહાત્મા હિરણ્યાક્ષની શ્રી કૃષ્ણ સાથેની લીલારૂપ હરિમાં જ સ્થિતિ કહેલી છે. તો સ્થિતિ કેમ કહેલી છે? તો 10મી ફૂટનોટમાં જણાવ્યું ને કે સ્થિતિ અને નાશ એમને ભગવાનની સમીપ થયા છે ને, તો એના માટે અહીં કહી રહ્યા છે કે હરિમાં જ સ્થિતિનું વર્ણન કરવા. કારણ કે પછી એમનું આગળ કારિકામાં જણાવી રહ્યા છે ને કે તેનું મૃત્યુ પણ કલ્યાણ થવાના વચનને લીધે હરિમાં જ થયેલ હોવાનું મનાયેલ છે. હા, અને બીજું આ પૂછવું હતું કે જે બીજી કારિકામાં જે તમે કહ્યું ને તે બેની ઉત્પત્તિ તામસી કહેલી છે, સ્થિતિ ખરેખર રાજસી મનાયેલી છે, ના સાત્વિક છે. તો જે છે એવું સમજી શકાય કે ઉત્પત્તિ તો તામસી છે, તો આપણે આગળ જોયું કે અધર્મ અને કામથી થઈ છે, પછી સ્થિતિ ખરેખર રાજસી છે. તો એમાં એવું સમજી શકાય કે ત્યાં આગળ એવું વર્ણન આવ્યું હતું કે ઇન્દ્રને પણ દુર્લભ હોય એવો એમને ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે. તો એવી રીતે એ અને બંને જણા એવી રીતે હિરણ્ય એટલે સોનાનું ને એવી રીતે સમજી શકાય રાજસી, અને નાશ સાત્વિક એટલે ભગવાન દ્વારા જ બંનેનો વધ થયો છે. તો એવી રીતે આ રાજસી અને સાત્વિક એવું મને. હા, એવું જ છે. હા જી. અને અહીંયા જે ત્રીજી કારિકામાં કહ્યું ને કે દેહની વૃત્તિ અને અનિષ્ટના ભેદથી ઉત્પત્તિ. તો અનિષ્ટના ભેદથી એટલે આજે હવે જે શ્લોકોમાં જે અનિષ્ટ બતાવી રહ્યા છે, બધા ઉત્પાતો થઈ રહ્યા છે, એવી રીતે એ લેવાશે અનિષ્ટના ભેદથી ઉત્પત્તિ. કરો સમાધાન. હા, એટલે પારાયણમાં જે વિષય બધો આવ્યો ને કે મને એવું સમજાઈ રહ્યું છે એમાં કે અહીંયા દેહની વૃદ્ધિ અને અનિષ્ટના ભેદથી ઉત્પત્તિ બે પ્રકારની છે. તો એક વૃદ્ધિ અને અનિષ્ટના ભેદ. તો અહીંયા પારાયણમાં જે બધા અનિષ્ટો બતાવ્યા ને એમની ઉત્પત્તિ વખતે મને એ રીતે સમજાય છે કે એની જ વાત છે. અહીંયા આ અધ્યાયનો જ વિષય છે ને આ કારિકામાં, એટલે એ રીતે લેવાશે ને જે છે. હા, મને એવું સમજાય છે. હા,
હા થયું. હા પ્રણામ છે. કરું હવે આગળ? હા હા હવે જે એમાં અહીંયા જે પ્રથમ શ્લોક શરૂ થાય છે ને, તો એમાં જે પહેલું નામ કહ્યું ને 155, તો એ મને એવું લાગે છે કે આ અધ્યાયો આવી રહ્યા છે એના અંતર્ગત છે, એટલે એને હું લઉં અહીંયા કે એનું વિવરણ વાંચું છું કે ભક્ત તુલ્ય હવ પ્રદહ, ભક્તને યોગ્ય યુદ્ધ આપનાર. તો પોતાનો પાર્ષદ ભક્ત વિજય એ જ હિરણ્યાક્ષ દૈત્ય રૂપે પ્રગટ થયેલો છે, માટે પોતાના ભક્તને યોગ્ય યુદ્ધ આપનાર પ્રભુ છે. પોતે તેમને યુદ્ધ આપવા માટે જ વરાહ અવતાર ગ્રહણ કર્યો છે, કેમ કે રામ આદિ અવતારો થવામાં અનેક કારણો સમાયેલા છે, પરંતુ વરાહ અવતાર ગ્રહણ કરવામાં તો કેવળ પોતાના ભક્તને યુદ્ધ આપવું એ જ છે. એટલે આ નામ આ ત્રણેય અધ્યાયોમાં આવશે, પણ અહીંયા એની શરૂઆત થઈ રહી છે એટલે અહીંયા લઈ શકાશે, મને એવું સમજાય છે અહીંયા અધ્યાયના નામ તરીકે. હા હવે પ્રથમ શ્લોકની ઉત્થાનિકા કે તે પૈકી આરંભમાં કારણના જ્ઞાનથી ભય દૂર થયો એમ કહે છે. એટલે હમણાં જે આપણે 7મી કારિકામાં જોયું ને કે ઘણા અનિષ્ટ સૂચવનારું તેનું જ્ઞાન દુઃખનો નાશ કરનારું છે. તો એમને હવે કારણનું જ્ઞાન થયું, તો એનાથી હવે જે દેવોને કારણ અંધકાર થવાનું જે કારણ હતું એનું જ્ઞાન થયું, તો હવે ભય દૂર થયો એમ કહે છે. મૈત્રેય ઉવાચ નિશામ્ય આત્મભુવા ગીતમ કારણમ સંખ્યા ઉચ્ચિતાઃ તતઃ સર્વે ન્યવર્તંત ત્રિદિવાય દિવૌકસઃ. આત્મભુએ ગાન કરેલું કારણ સાંભળી ભય રહિત થઈ પછી બધા દેવો સ્વર્ગમાં પાછા ગયા. હવે શ્રી સુબોધિનીજી, આત્મભુ એટલે કે બ્રહ્માજીએ ગાન કરેલું કારણ સાંભળી દેવો ભય રહિત થયા. એટલે જે બ્રહ્માજી દ્વારા અંધકારનું કારણ છે એ સાંભળી અને દેવો ભય રહિત થયા. આત્મભુ શબ્દથી કારણ કહેલ છે. એમાં 15 નંબરની ફૂટનોટ છે કે કારણ કે તે બ્રહ્મા આત્માની એટલે કે દેવોની ભૂહ એટલે કે ઉત્પત્તિનું સ્થાન છે. એટલે બ્રહ્માજી છે એ દેવોની ઉત્પત્તિનું સ્થાન છે, તેથી તે દેવોનું એટલે કે બ્રહ્માજી છે એ દેવોનું કારણ હોવાથી તેમને કહેલું એટલે કે બ્રહ્માજીએ કહેલું દેવોને હિત કરનારું છે એવો ભાવ છે. આગળ સુબોધિનીજીમાં કે ગાન કહેલું શબ્દથી એમ જણાવ્યું છે કે હર્ષને લીધે સર્વમાં પ્રસિદ્ધ થાય તેમ કહેલું હોવાથી ફળ પ્રાપ્ત થવામાં સંદેહ ન હતો. એટલે અહીંયા મને આ હર્ષને લીધે સર્વમાં પ્રસિદ્ધ થાય એવું જે બ્રહ્માજીએ કહેલું હોવાથી હર્ષને લીધે મને નથી સમજાતું, પણ કદાચ એવું હોઈ શકે કે હવે ભગવાનનું પ્રાગટ્ય થશે તો અને એમનો જે ભય થયો છે એ દૂર થશે, તો એ હર્ષને લીધે સર્વમાં પ્રસિદ્ધ થાય એવી રીતે કહેલું હોવાથી, એટલે કે ગાન કહેલું કહ્યું ને એને સમજાવી રહ્યા છે, તો એ કહેલું હોવાથી જે ફળ પ્રાપ્ત થવાનું છે એટલે કે જે ભય દૂર થવાનો છે તેમાં સંદેહ ન હતો. ભય પોતાનો નાશ થવાનો હતો. એટલે જે ભય હતો એ પોતાનો એટલે કે દેવોનો જે ભય હતો એ પોતાનો નાશ થવાનો ભય હતો. માત્ર દુઃખ તો હદવાળું હોવાથી સહન કરવું જોઈએ એવા વિચારથી ભય રહિત જ થયા, કારણ કે સુખ અને દુઃખનો સમય નક્કી થયેલો હોય છે અને ભય દૂર થયા પછી બધા સ્વર્ગમાં પાછા ગયા. એટલે સુખ હોય કે દુઃખ હોય કોઈ પણ હોય, પણ એનો સમય નક્કી હોય કે આટલા સમય સુખ હશે તો પણ નથી રહેવાનું, એનો સમય નક્કી હોય, અને દુઃખ હોય તો પણ એ સદાને માટે નથી રહેવાનું, એનો પણ સમય નક્કી હોય. એટલે એ સમય નક્કી થયેલો હોય છે અને પછી એનો ભય દૂર થયા પછી બધા સ્વર્ગમાં પાછા ગયા. દેવો શબ્દથી ત્યાં જવાનું જરૂરી હોવાનું કહેલ છે. એટલે એ દેવો છે અને લોકપાલો છે અને એમનું સ્થાન સ્વર્ગ છે, તો એ દેવો શબ્દથી ત્યાં જવાનું એટલે કે સ્વર્ગમાં જવાનું જરૂરી હોવાનું કહેલ છે. દંડવત પ્રણામ છે. જે અહીંયા મારું નિરૂપણ પૂર્ણ. દંડવત પ્રણામ છે. હા કરો બોલે.
જે પ્રણામ. આ ગાન કરેલા શબ્દથી હર્ષને લીધે સર્વ પ્રસિદ્ધ થાય એ હર્ષને લીધે આ શીલાબેને કીધું તે રીતે સમજવાનું એ મને સમજાયું નથી. જય પ્રણામ. આના પહેલા બ્રહ્માએ આ બધું નિદાન કર્યું ને. દેવતાઓ જયારે બ્રહ્મા પાસે પહોંચ્યા કે આમનું તેજ અમને પરેશાન કરી રહ્યું છે, ત્યારે બ્રહ્માએ એમને આ બધી કથાઓ સંભળાવી, એનું કારણ કહ્યું. તો એ જે કારણ કહ્યું છે એના માટે આત્મભુવા ગીતમ કારણમ એમ કહેલું છે. તો ગીતમ એમ કેમ કહેલું છે એનું આ આચાર્ય શ્રવણોએ અભિપ્રાય બતાવ્યો છે. પણ હર્ષને લીધે જે કીધું ને તેનું કારણ એટલે એમને બ્રહ્માજીએ જે કીધું તે બધું બરાબર છે. એટલે કે આને લીધે જ આ થવાનું છે, એટલે એમને હર્ષ થયો એમ દેવોને કે હવે આપણને ભય નહીં રહે એમ. ઠીક છે, કરો ખુલાસો. હા જીજે, મને પણ અહીંયા થોડી સમજ નથી પડી, પણ મને એવું સમજાઈ રહ્યું છે કે જે બ્રહ્માજીએ એમને બધું કહ્યું તો હવે એમને જે ભય થયો હતો અને અંધકાર થઈ ગયો હતો, તો પછી એનું કારણ જાણ્યું અને એ અહીંયા કહ્યું ને કે ફળ પ્રાપ્ત થવામાં સંદેહ ન હતો. તો ફળ પ્રાપ્ત થવાનું જ છે એટલે કે ભય દૂર થવાનો જ છે, એટલે એમને હર્ષ થયો. એ રીતે મને સમજાઈ રહ્યું છે. જે એ રીતે જ જોડવાનું ને, એટલે કે ભવિષ્યમાં તમે તારે ભગવાન એમનું દુઃખ દૂર કરવાના જ છે, એટલે એમને એનો સંતોષ એ થયો ને હર્ષ થયો. હાજી પ્રણામ. જય દંડવત પ્રણામ. જયજી કરું. આ છેલ્લા અધ્યાયમાં જે વર્ણન આવ્યું હતું ને, છેલ્લી શ્લોકમાં, વિશ્વસ્ય યઃ સ્થિતિ લયોદ્ભવ હેતુરાદ્યો યોગેશ્વરૈરપી દુરત્યય યોગમાય ક્ષેમં વિધાસ્યતિ તનો ભગવાન શ્રીધીશઃ તત્રાસ્મદીય વિમૃશે નિત્યાનિહાર્થઃ. ભગવાન આપણું કલ્યાણ કરશે, આમાં આપણા વિચારનું કેટલું ફલ થાય એવું અહીંયા જે કરી રહ્યા છે બ્રહ્માજી, એનાથી હર્ષ થયો બધાને કે હવે બધું કલ્યાણ થશે આપણું. એ ફલ નિસંદિગ્ધ છે. બરોબર. હા જજે, દંડવત પ્રણામ. 2 થી 6 શ્લોક છે મારા, તો એનું પારાયણ કરું છું. પહેલા શ્લોક 2. પતિના વચનને લીધે પુત્ર સંબંધી ભય રાખનારી ભલી દીતીએ તો 100 વર્ષ પૂરા થતા 2 યમ પુત્રોને જન્મ આપ્યો. શ્લોક 3. તે બેનો જન્મ થતો હતો ત્યારે લોકોને ઘણો ભય કરાવનાર ઘણા ઉત્પાતો ત્યાં સ્વર્ગમાં, ભૂમિ ઉપર અને અંતરિક્ષમાં થયા. શ્લોક 4. પર્વતો સાથે ભૂમિઓ કાંપવા લાગી, બધી દિશાઓ સળગવા લાગી, ઉંબાડિયા સાથે વજ્રો અને દુઃખ દેનારા ધૂમકેતુઓ પડવા લાગ્યા. શ્લોક 5. વારંવાર ફૂંફાડાના અવાજ કરતો ઘણા દુષ્ટ સ્પર્શવાળો વાયુ વાવા લાગ્યો. ધૂળરૂપ ધજાવાળો વંટાળિયાના સમૂહ ઉત્તમ વૃક્ષોને મૂળમાંથી ઉખાડતો નીકળ્યો. શ્લોક 6. મોટેથી હસતી વીજળીવાળા મેઘોના સમૂહથી જેમના તેજનો સમૂહ નાશ થયો હતો તેવા આકાશમાં પ્રવેશેલા અંધકારને લીધે કોઈ સ્થાન ખરેખર દેખાતું ન હતું. શ્લોક 2 ની ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં ઉત્પત્તિ કહે છે. જે કારિકા 8મા વિષય બતાવ્યા કે શ્લોક 1માં દુઃખ દૂર કરવાનું, એટલે જ્ઞાનથી એમનો ભય દૂર થયો, એ દુઃખને દૂર કરવાનું વાત આવી. હવે બીજામાં ઉત્પત્તિ કહે છે, કોની? જય વિજયની ઉત્પત્તિનું કહે છે. દિતિઃ તુ ભર્તુઃ આદેશાત અપત્ય પરિશંકિની પૂર્ણે વર્ષસતે સાધ્વી પુત્રૌ પ્રસુસુવે યમૌ. શ્લોકાર્થ.
પતિના વચનને લીધે પુત્ર સંબંધી ભય રાખનારી ભલી દીતીએ તો 100 વર્ષ પૂરા થતા 2 યમપુત્રોને જન્મ આપ્યો. સુબોધિનીજી, ઋષિના વિચાર પ્રમાણે પુત્રો તરત જ ઉત્પન્ન કરવાના હતા, છતાં પણ દીતીએ તેમ ન કર્યું. એમ તું એટલે કે તો શબ્દથી કહેલ છે, એટલે દીતી તું. તો અહીંયા ઋષિ કશ્યપજીને તો એવો જ વિચાર હતો કે તરત જ ગર્ભાધાન થયા પછી એ તરત જ પુત્રને ઉત્પન્ન કરવાના હતા, પણ દીતીએ એવું ન કર્યું. એ અહીંયા દીતી તું શબ્દથી કહેલું છે. હવે ભર્તુઃ આદેશાત એને સમજાવે છે કે પતિ કશ્યપના આદેશાત આજ્ઞારૂપ એટલે કે આજ્ઞારૂપ વચનને લીધે પુત્રના વિષયમાં તે સર્વ તરફથી ભય રાખનારી થઈ. એટલે પતિ કશ્યપે જે વચન કહ્યું હતું એમને માફી બી માંગી, પશ્ચાતાપ બી કર્યો ઓલા એ ગર્ભધાન ધારણ કર્યાને કારણે, પરંતુ એમને ત્યારે એવું કીધું તો તારા પુત્ર અસુર થશે અને ભગવાનથી મરશે. તો એ પુત્રના વિષયમાં અસુર થવાના વિષયમાં એમને દીતીને ભય થયો છે. તે ભયને લીધે તે 2 પુત્રોના દોષ દૂર થાય તે માટે સંહાર કરનાર કાલની તેણે રાહ જોઈ, કારણ કે તે કાલ 100 વર્ષનો હોય છે. એટલે અહીંયા એ કહે છે કે આ વાત એ આવી કે ભયને લીધે 2 પુત્રનો દોષ થાય. દોષ શું દૂર થાય કે અત્યારે હમણાં જન્મ ન થાય તો એમનું મૃત્યુ ટળે અને ઉત્પાદ પણ ન થાય કરે. તે માટે સંહાર કરનાર એટલે જ્યારે એમનું સંહાર થવાનો છે એ કાલની તેમને દીતીએ રાહ જોઈ અને તે કાલ 100 વર્ષનો હોય છે. તેથી તેણે 100 વર્ષ પૂરા થતા 2 પુત્રોને જન્મ આપ્યો. પૂર્ણ વર્ષે સતે એને સમજાવે છે કે તેથી તેણે આ 100 વર્ષ પૂરા થયા એટલે 2 પુત્રોને જન્મ આપ્યો. એનું રેફરન્સ ત્યાં અધ્યાય 15 શ્લોક પહેલામાં જ છે કે ઉત્પન્ન થતા કાલ વગેરેના ગુણના લીધે હણનાર થયું. એટલે કે 100 વર્ષ મનુષ્યના અથવા તો દેવોના વર્ષો સુધી દીતીએ ગર્ભ ધારણ કર્યો. તે 2 જો ગર્ભમાં પુષ્ટ થાય તો દેવો તેને હણી ન શકે. એટલે પોતાના પુત્રો એની સાથે ભલે બાહ્ય નહીં તો આંતર એની સાથે રહી શકે, અથવા તો દેવો તેઓને નકામા હણે. એટલે એટલો સમય સુધી હણવા ના તો દેવો નકામા, અર્થાત કે જે કશ્યપજીએ કહ્યું હતું કે ભગવાનથી હણાશે, તો એટલો સમય એ પુત્રોને બચાવવા ગર્ભમાં સાચવી રાખ્યો ને તેઓ બહાર ના. અને બીજું કારણ એ પણ હતું કે તેઓ બહાર આવીને તેઓ ઉત્પાદ પણ ન કરે. એટલે આ 2 કારણ સુધી એને સંહાર કરનાર કાલ સુધી એમને એ દીતીએ રાહ જોઈ. પછી યમૌ એને સમજાવે છે કે બંને પુત્રોને જન્મ આપ્યો. તે 2 યમલૌ એટલે કે જોડકા પુત્ર હોવા છતાં દુઃખ આપનાર હોવાથી તેમને યમ કહેલા છે. એટલે જોડકા શબ્દ માટે યમલૌ વપરાય છે, પણ અહીંયા 2 પુત્ર જોડકા હતા છતાં પણ અહીંયા યમૌ કહ્યું છે. તો દુઃખ આપનાર હોવાથી તેમને યમ કહેલા છે. સાધ્વી જે શબ્દને કહે છે કે ભલી, સાધ્વી એટલે ભલી શબ્દથી એમ જણાવે છે કે પુત્રોના અપરાધને લીધે પતિનો ત્યાગ કરશે એવા ભયથી 100 વર્ષ સુધી તેણે ગર્ભ ધારણ કર્યો. એટલે એને બી એક ભય હતો કે જો પુત્ર અસુર છે અને આવો ઉત્પાદ કરશે તો એના લીધે પતિ એનો ત્યાગ કરી લેશે જલ્દી. તો એવા ભયથી પણ એને 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કર્યો. આ મનુષ્યના વર્ષ જાણવા, એટલે આ જે 100 વર્ષ છે એ મનુષ્યના છે વર્ષો છે એવું જાણવું, એવું અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા. જે શ્લોક 2 સંપૂર્ણ થયું. કરું આગળ? કરો બોલે. હા, હવે આની ભાગવત આ મને સંહાર કરનાર કાલ સુધી તેમણે રાહ જોઈ 100 વર્ષ, એ નથી ક્લિયર થતું મને. એ જરા સમજાવજો ને કે પ્રાણ. હા, એટલે અહીંયા મને એવું સમજાય છે કે આ સંહાર કરનાર કાલ તો એનો સંહાર ભગવાનથી થવાનો છે એવું તો એમને કશ્યપજી પાસેથી સાંભળ્યું હતું. તો એ કાલની એમને તો એને ભય હતો શું હતો કે હવે પુત્રનો સંહાર થશે તો એમને એ ત્યાં સુધી એના પુત્રને પોતાના ગર્ભમાં ધારણ કરી રાખ્યા, જેનાથી એના પુત્રો એની સાથે રહે, ભલે બાહ્ય ન રહે પણ આંતર તો રહે. એક એવી બી ઈચ્છા હતી. એક ઈચ્છા એ છે કે દેવો એને હણી ન શકે પહેલા કોઈ, અને એટલે બહાર આવે તો કદાચ હણી બી લે તો દેવોથી એ હણાય નહીં.
એક એ કારણ હતું, અને બીજું એવું સમજાય છે કે આવીને બહાર ઉત્પાત પણ ન કરે. આ બે કારણથી એટલે એને સંહાર કરવાનો જે કાલ સમય હતો એટલી એને રાહ જોઈ, એવું મને અહીંયા સમજાય છે. જે 15મા અધ્યાય 15ના પહેલા શ્લોકમાં એનો રેફરન્સ બી ત્યાં આપેલો છે. આવું જ જોવાનું, કારણ કે એમના જન્મ પછી જ એમના સંહારની એ હોય ને ઉલટા દેવો એનાથી તો ગભરાતા હતા. એટલે એમણે તો એવી ચિંતા જ નહોતી કરવાની ને દીતીએ તો, કારણ કે એ પોતાના તેથી. બોલો. એટલે એમને દીતીજીને તો એ ભય તો થાય ને કે કદાચ એના ઉત્પાદથી દેવોના દ્વારા એ હણાઈ પણ જશે, એવું મને સમજાય છે. એટલે દેવોથી પણ ન હણાય, કારણ કે ભગવાનથી હણાય એવી એમની ઈચ્છા તો હતી, ત્યાં એમને સંમતિ ખુશ થયા છે. તો ભયમાં તો બધા જ વિચારો આવી શકે એવું મને લાગે છે. તો એ રીતે બી, અને પુત્રો સાથે રહે, મેઇન વસ્તુ તો એની સાથે એના પુત્રોની સાથે રહે માતા તરીકે, એવી બે ઈચ્છાથી એમને આટલા વર્ષો રાખ્યા, એવું સમજાય છે આનાથી. જે આ રીતે જોડવાનું છે. હા, એટલે આ દેવતાઓ એમને મારે એ વિષય તો હજી એટલું સ્પષ્ટ નથી થઈ રહ્યું, પણ બાકીની વાત તો બરોબર જ લાગે છે. જે 15મા શ્લોકના છે ને, 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં એવું ત્યાં કહ્યું છે કે દેવતાઓ પણ તેમને હણી શકે નહીં, એ જ મેં કીધું હતું. હા, હણી શકે નહીં. ઠીક છે. એટલે હવે આનો ભાગવતાર્થ જોઈએ 2 નંબરના પેજ ઉપર પહેલા. તો ત્યાં એવું કે છે કે દીતિના ગર્ભમાં પ્રવેશ, જો ભગવાનની વિભૂતિનો પ્રવેશ ગર્ભમાં ન થયો હોય તો અધ્યાય 17ના 3 થી 17 સુધીમાં તેઓનું એટલે કે જય વિજયનું મહાત્મ્ય વર્ણવેલું છે તે ઘટે નહીં. અને ચોથા પેજમાં પણ ત્યાં કહ્યું છે કે આ અધ્યાયમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની અલૌકિક ઉત્પત્તિ વર્ણવેલી છે. કારણ કે મોટા પુરુષોની સામાન્ય રીતે ઉત્પત્તિ થતી હોય તો ખરાબ સુખનો અધ્યાય 17માં 3 થી 15માં જે બતાવ્યા છે તે થતા નથી. અને 8મી કારિકામાં કે છે કે અનિષ્ટ ઉત્પત્તિનું વર્ણન આવી ગયું બીજા શ્લોકમાં. હવે ત્રીજા શ્લોકથી તે ત્યાં 17 સુધીમાં અનિષ્ટ સૂચવવાનું એ વાત અહીંયા આવી રહી છે. એ પ્રમાણે ઉત્પત્તિ કહીને તે તામસી હતી એમ જણાવવા અનિષ્ટ સૂચવનારા ઘણા ઉત્પાતોનું વર્ણન કરે છે. એટલે આગળ ઉત્પત્તિ જય વિજયની બતાવી, અને એ ઉત્પત્તિ કેવી હતી તો તામસી હતી. તો એ જણાવવા અનિષ્ટ સૂચવવા, એટલે તામસી ઉત્પત્તિ હતી તો અનિષ્ટ શું થઈ રહ્યું છે એ એટલે એવા ઘણા ઉત્પાતોનું વર્ણન કરે છે. જેમ કે આપણે ભગવાનના જન્મ વખતે જન્મ પ્રકરણમાં આવે છે કે ભગવાનનું 8.5 કારિકામાં કે ત્યારે વાતાવરણ કેટલું સરસ રીતેનું થઈ ગયું હતું, સુંદર હતું. તો આ તામસ છે, તો અનિષ્ટ વર્ણન અહીંયા કર્યું છે, ઉત્પાતો બતાવ્યા છે. દીતીએ કાલની રાહ જોયેલી હોવાથી સંવત્સર રૂપકાલ તે પ્રસંગમાં અનિષ્ટ સૂચવનારો થયેલ હોવાથી 12 શ્લોકથી અનિષ્ટો અને 1 થી તેમનું ફલ કહે છે. તે પૈકી આરંભમાં નીચેના શ્લોકથી સામાન્ય અનિષ્ટ કહે છે. એટલે દીતીએ કાલની રાહ જોયેલી હોવાથી, એટલે જે સંવત્સર એટલે 100 વર્ષ સુધી કાલ જે કાઢ્યો તે પ્રસંગે અનિષ્ટ સૂચવનારો થયેલ હોવાથી 12 શ્લોકોથી અનિષ્ટ બતાવ્યા અને 1 શ્લોકથી તેનું ફલ કહે છે. તે પૈકી આરંભમાં નીચેના શ્લોકમાં સામાન્ય અનિષ્ટ કહે છે. હવે અહીંયા સામાન્ય અનિષ્ટ કહે છે. ઉત્પાતા બહઃ તત્ર નિપેતુઃ જાયમાનયોઃ દિવિ ભુવિ અંતરિક્ષે લોકસ્ય ઉરુ ભયાવહાઃ. તે શ્લોકાર્થ તે બેનો જન્મ થતો હતો ત્યારે લોકોને ઘણો ભય કરાવનારા ઘણા ઉત્પાતો ત્યાં સ્વર્ગમાં, ભૂમિ પર અને અંતરિક્ષમાં થયા. જે સંભળાય છે ને? હા, વચ્ચે થોડું તૂટે છે અવાજ. મને લાગ્યું કે હવે કરું છું એકવાર ટ્રાય, ને પછી બહઃ તત્ર. તત્ર એટલે તદા, ત્યાં. તત્ર એટલે ત્યાં. શું થયું ત્યાં એટલે કે ક્યાં? તો કે આશ્રમમાં અથવા ત્યારે
તેઓનો જન્મ થયો હતો ત્યારે 3 પ્રકારના ઉત્પાતો થયા. એટલે આશ્રમમાં અને તેમનો જન્મ થયો હતો ત્યાં 3 પ્રકારનો ઉત્પાતો થયા. તો ક્યાં થયા? તો દિવી ભુવી અંતરિક્ષે, સ્વર્ગમાં, ભૂમિ ઉપર અને અંતરિક્ષમાં શબ્દોથી દેશના વિભાગથી 3 પ્રકારના હોવાનું કહેલું છે. એટલે આ 3 જગ્યાએ ઉત્પાતો થયા. અહીં સાત્વિક, રાજસ અને તામસ ક્રમ કહેલો છે. એટલે સ્વર્ગમાં સાત્વિક, ભૂમિ ઉપર રાજસ અને અંતરિક્ષમાં તામસ કહેલો છે. પછી જે ચ છે અંતરિક્ષે ચ એટલે અને શબ્દથી દેહની અંદર પ્રાણીઓએ કરેલા ઉપદ્રવો કહેલા છે. એમાં મને એવું સમજાય છે કે જે આગળના શ્લોકોમાં આવશે કે શિયાળો અને ઘુવડોના શબ્દો ભેકાર બની રહ્યા, ગાયો દૂધની સાથે ભયથી લોહીથી દૂધવા લાગી, દેવોની મૂર્તિઓ પણ રડવા લાગી, અથવા મોટા ઉત્પાતો જોઈને માત્ર સનકાદિને વિના કારણ ન જાણતી પ્રજાને પ્રલયનો ભય સેવવા લાગી. એ જે આગળ 10-11 શ્લોકમાં આ બધું વર્ણન આવે છે એ મને અહીંયા સમજાય છે કે ચ એટલે કે દેહની અંદર અને પ્રાણીઓએ કરેલા ઉપદ્રવો કહેલા છે. લોકોને ઘણા ભય કરાવનાર એટલે લોકસ્ય ઉરુ ભયાવહ, તો એનો અર્થ છે કે લોકોને ઘણો ભય કરાવનારા વિશેષણથી તેઓનું ફળ કહેલું છે. લોકોને એટલે સામાન્ય રીતે સર્વ લોકોને અથવા સત્પુરુષોને ઘણો ભય કરાવે તેવા ઉત્પાતો થયા. એટલે આ ભય કરાવે એટલે શું? તો કે લોકોને પણ બધા ભય ઉત્પન્ન થયા. એ લોકો ફળ શું? એટલે ભય ઉત્પન્ન થયો. કોને? તો સર્વ લોકોને, સત્પુરુષોને. તો ઘણો ભય લોકનો નાશ થવાથી થાય છે. એટલે આ ભય કેમ થયો? તો જયારે લોકનો નાશ થવાનું છે, એ ઉત્પાતોથી લોકનો નાશ થશે એવો ભય લોકોને થયો. જે 3જો શ્લોક સંપન્ન થયો. હા, દેશના વિભાગોથી ઉત્પાતો કહી નીચેના શ્લોકમાં સ્વરૂપથી 3 પ્રકારના કહે છે. હવે ઉપર જે દેશના વિભાગોથી એટલે પૃથ્વી, સ્વર્ગ, ભૂમિ અને અંતરિક્ષના વિભાગોથી ઉત્પાતો કહી હવે નીચેને એનું સ્વરૂપ કેવું છે ઉત્પાતોનું એ 3 પ્રકારના કહે છે. સહ અચલા ભુવ ચેલુઃ દિશઃ સર્વા પ્રજ્વલુઃ સહ ઉલ્કાચ અશનયઃ કેતુઃ કેતવઃ ચ આરતી હેતવઃ. શ્લોકાર્થ: પર્વતો સાથે ભૂમિઓ કાંપવા લાગી, બધી દિશાઓ સળગવા લાગી, ઉંબાડિયા સાથે વજ્રો અને દુઃખ દેનારા ધૂમકેતુઓ પડવા લાગ્યા. કેટલાક કહે છે કે આ ઉત્પાતો પણ દિવ્ય હતા. પર્વતો સાથે ભૂમિઓ કટકા થઈ કાંપવા લાગી. એટલે સહ અચલા ભુવે એનું કીધું કે કાંપવા લાગી. કટકા વિના કપાતી હોત તો ભૂમિ કાંપવા લાગી એમ કહે. એટલે એના ભૂવું ચેલું તો એ ભૂમિ ખાલી કાંપવા નથી લાગી પણ કટકા સાથે કાપવા લાગી એવું કહે છે. પર્વતો સાથે સહ અચલા એટલે કે પર્વતો સાથે શબ્દથી પર્વતો પણ જુદા કાપનારું હોવાનું કહે છે. એટલે કે ભૂમિ સાથે જ એકલી કાપતી નથી પણ પર્વતો સ્વતંત્રથી તો જુદા પણ કાપતા હોવાનું કહેલ છે. આ ભૂમિની વાત થઈ. હવે અંતરિક્ષની દિશ સર્વા પ્રજ્વલુઃ, દિશાઓનું સળગવું અંતરિક્ષમાં થયું. એટલે અંતરિક્ષમાં શું થયું ઉત્પાત? તો કે દિશાઓનું સળગવાનું થયું. કારણ કે દિશાઓ અંતરિક્ષમાં રહેલી છે બધી, એટલે 8 દિશાઓ સળગવા લાગી. એટલે શબ્દથી માત્ર ધુમાડો ન હોવાનું જણાવેલ છે. એટલે દિશાઓનું સળગવું અંતરિક્ષમાં થયું અને એ દિશાઓ અંતરિક્ષમાં રહેલી છે અને 8 દિશાઓ સળગવા લાગી. એટલે ખાલી ધુમાડો દેખાય છે એવું ન હતું પણ સળગતી જ હતી. પછી હવે ભૂમિ, અંતરિક્ષ, હવે આકાશનું કે છે કે સ ઉલ્કા અસનયઃ. તો ઉત્તરાથી આકાશના ઉત્પાતો કહેલા છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. અહીં કહેલા ઉત્પાદો નારદ સંહિતામાં કહેલા ઉત્પાદોથી જુદા પ્રકારના અને તેથી પણ વધારે ભયંકર છે એમ જણાય છે. તેથી નારદ સંહિતાનો વિરોધ દોષરૂપ નથી. એટલે જે નારદ સંહિતામાં મને બહુ ખબર નથી એ પ્રસંગ, પણ ત્યાં જે ઉત્પાદોનું વર્ણન છે એનાથી અહીંયા જુદા પ્રકારના છે, વધારે ભયંકર છે. એટલે જે નારદ સંહિતાનો અહીંયા વિરોધ છે તો દેખાઈ રહ્યો છે દોષરૂપ નથી, કારણ કે વધુ છે અહીંયા વર્ણવેલા છે.
ઉંબાડિયામાં અગ્નિ જેવા નક્ષત્ર રૂપ હોય છે, તેમની સાથે અસનય વજ્રો એટલે કે વીજળી અને કેતવ એટલે 100 ધૂમકેતુ વગેરે પડવા લાગ્યા. એટલે ઉંબાડિયામાં આમને નથી સમજાતું. ઉંબાડિયામાં અગ્નિ જેવા નક્ષત્ર રૂપ હોય છે, તેમની સાથે વજ્ર એટલે કે વીજળી અને 100 ધૂમકેતુ પણ પડવા લાગ્યા. સાધારણ રીતે બધા ભય કરાવે તેવા હોવા છતાં ધૂમકેતુ વધારામાં દુઃખ દેનાર હતા. જેઓ તેમને પડતા જુએ તેમના શરીરોમાં પીડા થાય એવો તેમનો ગુણ હતો, અથવા દુઃખ દેનારા યમદૂતો વગેરે દેખાયા. એટલે આ બધું જ ભય કરાવે એવું હતું. પણ ધૂમકેતુ અહીંયા જે ઉપર કે કેતવ ચ આરતી હેતવ, તો એને કહે છે કે ધૂમકેતુમાં વધારે દુઃખ દેનાર હતું. જેને પડતા જુએ ને તો એમના શરીરમાં પણ પીડા થાય એવો એનો ગુણ હતો ધૂમકેતુનો. એટલે દુઃખ દેનારા એટલે એને યમદૂતોના જેવું એ ધૂમકેતુ પડતા ત્યારે એવું લાગ્યું કે જાણે યમદૂતો એમાં દેખાયા જોનારને. જે આ ઉંબડિયા એટલે શું અને અગ્નિ જેવા નક્ષત્ર રૂપ હોય છે એ નથી ખબર. ફટાકડાના પ્રકાર છે. રોકેટ આપણે છોડીએ છીએ તે થાય. એટલે નક્ષત્ર રૂપ હોય. હા, હવે આગળ કે છે કે નીચેના શ્લોકમાં એટલે નક્ષત્ર રૂપ હોય છે એમ કીધું ને, એટલે ફટાકડા જેવું તો એટલે નક્ષત્રોની સાથે સરખાવ્યું છે તો નથી. હા, આપણે તો એ જ ઉપલબ્ધ છે ને એના ઉદાહરણ. બરાબર છે. હવે આગળ કે છે કે આમાં છે ને જે એક નામ આવે છે, એટલે આખા બધા શ્લોકો 17 સુધી આવશે. કાલ લક્ષણ હેતુ, કાલના લક્ષણોના કારણરૂપ. દૈત્યની ઉત્પત્તિ વખતે કાલ લક્ષણોને પ્રવર્તનાર પ્રભુ છે. આ સ્કંદના 17મા અધ્યાયમાં જણાવે છે કે તે બંને દૈત્યોની ઉત્પત્તિ થવામાં અનેક ઉત્પાતો થવા લાગ્યા, પાષાણો વગેરે નીચે પડવા લાગ્યા. એ ઉત્પાતરૂપ કાલના લક્ષણોને આ પ્રભુએ જ પ્રવર્તાવ્યા છે. ગીતામાં શ્રીમુખે આજ્ઞા કરે છે કે હું સર્વની ઉત્પત્તિ સ્થાન છું, મારાથી જ સર્વ ચાલી રહ્યું છે. એટલે સર્વ વસ્તુની પ્રવૃત્તિ કરનાર પ્રભુ પોતે પ્રભુ જ છે. આવી શકશે જે આ નામ અહીંયા? હા, એના વિવરણ પ્રમાણે જોઈએ છે તો આવી રહ્યું. છતાં આગળના શ્લોક જેમના છે એમને આ વિષયમાં કઈ વિચાર કર્યો હોય તો જોઈ લો. હા, જે દંડવત પ્રણામ. આમાં જયશ્રીબેન તમે કીધું કે કેટલાક કહે છે કે આ ઉત્પાતો પણ દિવ્ય હતા, તો દિવ્ય કેવી રીતના લેવાય આમાં? એટલે આગળ કીધું ને કે ભાગવતાર્થમાં મહાપ્રભુજી કર્યું ને આજ્ઞા કે આ જે ઉત્પાતો છે એ હિરણ્ય છે ને અલૌકિક ઉત્પત્તિ બતાવી છે. એટલે સામાન્ય રીતે ત્યારે મોટા મનુષ્યની ઉત્પત્તિ થતી હોય ત્યારે ખરાબ સુકાન થતા નથી. અને અહીંયા પણ કીધું કે આ એમનું મહાત્મ્ય, વિભૂતિનો પ્રવેશ થયેલો છે એમના ગર્ભમાં, તો એનું મહાત્મ્ય વર્ણવેલું છે આ ઉત્પાતોથી, એવું મને ત્યાં સમજાય છે. એટલે અહીંયા કેટલાક કહે છે દિવ્ય છે કારણ કે અલૌકિક ઉત્પાતો છે. જે બરાબર છે. કેટલાક એવું કહે છે. બરાબર. હા, કેટલાક એવું કહે છે ને, એટલે જ મને એવું થયું કે પૂછી જવું એમ. આવું કોઈના જન્મ વખતે આવું થાય નહીં ને, એટલે દિવ્ય તો કહેવાય. આપણને યાદ નથી, તમને કોઈને હોય તો ખબર નહીં આવું ક્યારે કોઈના જન્મ વખતે થયું હોય. તો લૌકિક છે ને એટલે. હા, એટલે જ તો કેટલાક એમ કહે છે કે આ દિવ્ય. હા, ઠીક છે. ધન્યવાદ, પ્રણામ. કોટી ધન્યવાદ. બરોબર. પ્રણામ. નીચેના શ્લોકમાં ભૌતિક ઉત્પાતો કહે છે. વાયુ વવૌ સુદુઃ સ્પર્શ ફટકારન ઈર્યન મુહુઃ ઉન્મલયન નગપતિન વાત્યા
અનિકઃ રજઃ ધ્વજઃ. શ્લોકાર્થ. વારંવાર ફૂંફાડાના અવાજ કરતો ઘણા દુષ્ટ સ્પર્શવાળો વાયુ વાવા લાગ્યો. ધૂળરૂપ ધજાવાળો વંટોળિયાઓનો સમૂહ ઉત્તમ વૃક્ષોને મૂળમાંથી ઉખાડતો નીકળ્યો. એક વંટોળિયા રૂપ અને બીજું સદાવાતો એવા બે પ્રકારનો વાયુ છે. એટલે વાયુ બે પ્રકારનો છે, વંટોળિયા રૂપ અને સદા જે વાય છે એ. તો બંને પ્રકારનો વાયુ અનિષ્ટ સૂચવનારો હતો એમ કહે છે. એટલે અહીંયા બે વાયુ બતાવ્યા છે. તો એક તો આ સદાવાતો વાયુ તો જનરલ સારો હોય, એને મંદ મંદ હોય, પણ અહીંયા તો એ પણ અનિષ્ટ સૂચવનારું છે. એક તોફાની ને એક આંધી જે કહીએ ને આપણે, તો સુનામી ને વંટોળિયા રૂપ અને આંધી જેવો ફરે એ રીતનું અહીંયા મને સમજાઈ રહ્યું છે. તે પૈકી ઘણા દુષ્ટ સ્પર્શવાળો વિશેષણથી સદાવાતા વાયુનું અનિષ્ટ સૂચવતું સ્વરૂપ કહેલું છે. એટલે જે આ સદાવાતો બીજો છે એ કેવો છે? તો ઘણા દુષ્ટ સ્પર્શવાળો. તો એ વિશેષણથી સદાવાતો એટલે જે વાયુ સદાવાયુ એનું રૂપ પણ અત્યારે કેવું છે? તો અનિષ્ટ સૂચવતું સ્વરૂપ કહેલું છે. નિરંતર વાવું એ સ્વભાવથી અનિષ્ટ સૂચવનારું છે. તેમાં પણ ઘણો દુષ્ટ હતો સ્પર્શ જેનો તેવો વાયુ. એમાં એક નંબરની ફૂટનોટ છે. ઘણો દુષ્ટ એટલે સ્પષ્ટ રીતે દુષ્ટ. એટલે જનરલી કેવું હોય કે વાયુ વાય ત્યારે એનો વાયુનો વાવવાનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે વાવું એ. અને એ પણ કેવો, એ આમ તો જનરલી વાયુ વાય તો એનો સ્પર્શ થાય તો ઠંડક થાય, મન મન ઓલો હોય તો. પણ અહીંયા તો એ અનિષ્ટ સૂચવનારો છે. એટલે એનો સ્પર્શ માત્રથી પણ દુઃખ થાય એવો વાયુ અત્યારે વાયરો છે. ફટકારા નિરયન એટલે દુષ્ટ શબ્દોનું અનુકરણ કરતો વાતો એવો અર્થ છે. એટલે મૂળમાં જે ફટકારા નિરયન છે ને એનું શું છે કે એમાં દુષ્ટ, એમાં એ પવન વાય ત્યારે એક અવાજ બી બહુ સુસવાટા સાથેનો હોય તો વાય, તેમાં દુષ્ટ શબ્દોનું અનુકરણ કરતો વાતો હતો એવો અર્થ છે. અને મુહુ એને સમજાય છે કે મુહુ એટલે વારંવાર શબ્દથી એમ કહેલું છે કે એક ધારાના પ્રવાહમાં જ ઘણા પ્રકારે અવાજ કરતો હતો. એટલે જે વાયુ વાતો તો એક ધારવામાં, પણ એમાં પણ અનેક પ્રકારના અવાજો થતા હતા. હવે નીચેનું ઉન્મૂલયન નગપતિન વાત્યા, એને વાત્યા અનિકઃ એને સમજાવે છે કે ઉત્તમ વૃક્ષોને મૂળમાંથી ઉખાડતો શબ્દથી વંટોળિયા રૂપ વાયુના અનિષ્ટનું લક્ષણ કહેલું છે. એટલે આ જે વંટોળિયું હતું એનો એ ઉત્તમ જે વૃક્ષો હતા એને પણ મૂળથી ઉખાડી એ અનિષ્ટનું લક્ષણ કહેલું છે. નગપતિ એટલે ઉત્તમ વૃક્ષને મૂળમાંથી ઉખાડતો. અને પછી જે રજત ધ્વજ છે તો ત્યાં કહે છે કે ચક્કર ચક્કર ભમતો વાયુ આકાશ સુધી ધૂળ ઉડાડતો હતો એવો છે. એટલે એને પવન કેવો હતો તો એની ગોળ ગોળ ફરીને ભમરી થાય તો એની સ્થિતિ રજ છે તે આકાશ સુધી ઉડાડતો વાયુ હતો એવો અર્થ છે. આ 5મો શ્લોક સંપન્ન થયો. કરું આગળ જે છે પૂછી લઈએ. હા કરો ભલે. નીચેના શ્લોકમાં મેઘોનું અનિષ્ટ ચિહ્ન કહે છે. ઉત્હસિત તડિત અંબોધ ઘટયા નષ્ટ ભાગણે વ્યોમિન પ્રવિષ્ટ તમસા ન સ્મ વ્યાદ્રશ્યતે પદમ. મોટેથી હસતી વીજળી વાળા મેઘોના સમૂહથી જેમાંના તેજના સમૂહનો નાશ થયો હતો તેવા આકાશમાં પ્રવેશેલા અંધકારને લીધે કોઈ સ્થાન ખરેખર દેખાતું ન હતું. એનું સુબોધિનીજી ઉદહસત તડિત એને કહે છે કે મોટેથી હસતી હોય તેવી જે વીજળીઓ તે સાથે જે મેઘો તેઓનો જે ઘટા સમૂહ તેને લીધે નાશ થયેલો હતો. એટલે આ વીજળીઓ હસતી હોય એવી દેખાય છે અને એની સાથે જે મેઘો હતા એનો મેઘોનો સમૂહ હતો એને લીધે પ્રકાશનો નાશ થયો હતો. નષ્ટ ભાગણ તેનો સમૂહ જેમાંનો આવા આકાશમાં પ્રવેશેલો જે અંધકાર તેને લીધે તારાઓનું અથવા બીજાઓનું કોઈ પણ સ્થાન ખરેખર દેખાતું ન હતું. એટલે આ જે તેજનો સમૂહ જેમાંનો એટલે આકાશમાં જે તેજ હોય જે ચંદ્ર સૂર્ય તારાઓ બધાનો એવા આકાશમાં અત્યારે એટલો અંધકાર છવેલો હતો આ મેઘોના સમૂહથી કે એને લીધે તારા અથવા બીજા કોઈનું પણ સ્થાન ત્યાં ખરેખર દેખાતું ન હતું.
જે મૂળમાં છે તે કે છે સ્મ એટલે ખરેખર શબ્દથી સંમતિ માટે લૌકિક પ્રમાણ કહેલું છે. વીજળીઓ હસતી હોય તેવી હોય અને અત્યંત અંધકાર અનિષ્ટ છે. એટલે વીજળીઓ એટલી બધી આ હસતી એટલે શું એ નથી ખબર, પણ વીજળીઓ હસતી હોય અને અત્યંત અંધકાર હોય છે ત્યારે અનિષ્ટ થવાનું છે એ બતાવે છે. ચિહ્ન છે તમસઃ, પ્રવેશ કરેલા અંધકારનું એવો પાઠ હોય ત્યારે અંધકારનું સ્થાન એટલે કે મેઘ વગેરે દેખાતું ન હતું એવો અર્થ છે. એટલે આ તમસથી એ બતાવે છે કે એટલું બધું અંધકાર હતું કે કશું દેખાતું જ નતું, મેઘ વગેરે પણ દેખાતા નથી એવો અર્થ છે. જે કે આ વીજળીઓની હસ્તી એટલે શું એ નથી ખ્યાલ આવતો. સંભળાય છે મારો અવાજ? અહીંયા પ્રયાસ કરીએ છીએ સમજવા. પૂર તો ભયાનકતાનું પ્રદર્શન છે અને વીજળી એ ન હસતી હોય તો પણ ભયાનક તો લાગતી હોય, પણ જેમ વજ્રપાત થતો હોય એમ સીધી વીજળીની જગ્યાએ વાંકી ચૂકી જે વીજળીઓ હોય છે એમાં એવી મુખાકૃતિ પણ કલ્પના કરી શકાય કે જે હસવાનો આભાસ કરાવે. એવું હોય એવું કદાચ અંદાજ હોય એવું લાગે છે. જી જે મારા શ્લોક સંપન્ન થયા. દંડવત પ્રણામ. જે દંડવત પ્રણામ. મને અહીંયા જયશ્રીબેન પૂછવું હતું, દંડવત પ્રણામ પૂછું છું કે અહીંયા કારિકા આપી છે ને 8મી આજ અધ્યાયની, એમાં કાયા અને વાણીથી 4 અને 5 કોરિલેટ કેવી રીતે કરી શકાય? કારણ કે 5 દોષ અહીંયા કહેલા છે. એમાં પહેલામાં દેવોનું દુઃખને દૂર કરવું, પછી બીજામાં મને એમ છે કે આગળ છે એ બધું છે કાયા અને વાણી એ 25-26 આગળ આવે છે. વરુણ પાસે જાય છે અને ત્યાં પાણીમાં બધું ઉત્પાત કરે છે અને ઉદ્ધતાઈથી બોલે છે, એ બધું લાગે છે. ઓકે, એટલે અહીંયા 1, 2, 3 શ્લોકના નંબર નથી આપ્યા ને? હું ખોટું સમજી હતી. હા, એટલે ખાલી વિષયો આપ્યા છે કે આ 5 વિષયોનું વર્ણન છે. હા, એટલે આખા અધ્યાયની બધાની જ અહીંયા વાત છે ને? હું શ્લોક વાઇઝ સમજી હતી એટલે બેસી નતો રહ્યો. હા, અનિષ્ટ સૂચવાનું છે ને 3 થી 17 છે ને એમાં છે. પછી આગળ છે કાયાવાણી. હા, જે દંડવત પ્રણામ. અને કાલે ક્ષમા માંગુ છું કે હું બહાર એકદમ નેટનો પ્રોબ્લેમ હતો, શું હતો, બહાર નીકળી આવી ક્વેશ્ચન પૂછ્યા પછી. કરું અત્યારે કે પછી? શું કરવાનું છે? એટલે ગઈકાલે મેં ક્વેશ્ચન કર્યો તો 105માં પેજ પર 16મા અધ્યાયમાં. એમાં વૈકુંઠ માટે પાર કરી ન શકાય તેવો વિશેષણ છે. તો એમાં મહાપ્રભુજી એવું સમજાવે છે કે પાર ન કરી શકાય એવા વિશેષણથી એમ કહ્યું છે કે તે લોકને પાર કરવાનું દુઃખથી પણ થઈ શકે તેવું નથી. તો એમાં મેં સાંભળ્યું પાછું રેકોર્ડિંગ, તો એમાં બેલાબેને એવું કીધું હતું કે વૈકુંઠની ઉપર કોઈ છે જ નહીં, એનાથી ઉત્તમ કોઈ લોક નથી, એટલે એ રીતે. અને સુનીતાબેને એવું કીધું કે પાર કરી ન શકાય એટલે ત્યાંથી પતન થવાના કોઈ ચાન્સ, પોસિબિલિટી જ નથી, કારણ કે જે કાંઈ બી થાય છે પ્રભુની ઈચ્છાથી ત્યાં થાય છે. એટલે ત્યાં આવે તો પણ પ્રભુની ઈચ્છાથી, ને ત્યાંથી પતન થાય તો પણ, જે અત્યારે જય વિજયને થઈ રહ્યું છે. અને ત્રીજો એક ઓપ્શન એમ બી પાર કરી ન શકાય, એનો મિનિંગ એ કે આપણે સમજી જ ન શકીએ એને, એમ ત્યાં પાર કરી. પણ અહીંયા મહાપ્રભુજીએ એને એક્સપ્લેન એમ કર્યું છે કે તે લોકને પાર કરવાનું દુઃખથી પણ થઈ શકે તેવું નથી, એવો આવો હરિનો લોક છે. એટલે આ કઈ રીતે મને નથી બેસી રહ્યો, એટલે જે પૂછી લઉં છું. પ્રણામ.
હા, કોઈને કરવું હોય તમારે. અવાજ આવી નથી રહ્યો. એટલે મને અહીંયા હરિનું લોક છે ને, તો હરિને ત્યાં કઈ દુઃખની તો છાયા પણ ન હોય એવું મને સમજાય છે. અને એમને દુઃખ થાય તો પણ આ જે શાપથી દુઃખ થાય તો પણ એ અહીંયા પાર નહીં કરી શકે, કારણ કે ત્યાં હરિ બિરાજે છે, તો ત્યાં કોઈ દુઃખની તો છાયા જેવી પણ નથી હોતી. મને ત્યાં એવું સમજાઈ શકે છે. એટલે અહીંયા તેમાં પણ હરિનો લોક છે, કારણ કે તે હરિ સર્વ દુઃખ હરનારા છે. તો એ રીતે અહીંયા સમજવું મને એવું લાગ્યું કે ત્યાં એ રીતે આપણે સમજી શકાય કે લોકને પાર કરવાથી નું દુઃખથી પણ દુઃખ, એટલે દુઃખ થાય કે આપણે આ હરિ, પણ ત્યાં દુઃખ જેવી વસ્તુ જ નથી ને લોકમાં, તો વૈકુંઠમાં તો બધા. એટલે અહીંયા કે છે કે આ હરિનો પણ લોક છે ને, હરિ સર્વ દુઃખ દૂર કરનારા છે. એટલું સમજાય છે. જે પછી કરજો આપ કરાવો ને થોડું. સુનીતાબેન કઈ કરે છે પણ અવાજ અહીંયા આવી નથી. દુસ્તરાદ હરિલોકતઃ. હરિલોકને અહીંયા દુસ્તર કહે છે, એટલે જેને કષ્ટથી એને તરવું પણ શક્ય નથી. તસ્ય લોકસ્ય તરણમ દુઃખેનાપી અશક્યમ. દુઃખનો મતલબ કષ્ટથી, કે ખૂબ મહેનતથી. જે ખૂબ મહેનતથી કે ખૂબ કષ્ટથી પણ જે લોકને તરી શકવું શક્ય નથી. તત્રાપી હરિલોકતઃ. એમાંય ફરી પાછું આ હરિનો લોક છે. તો હરિ શબ્દથી અહીંયા સર્વ દુઃખ નિવારક અને લોક શબ્દથી પ્રકાશમાન, એટલે સદા પ્રકાશમાન હોય તેવું અને બધા દુઃખો નું નિવારણ કરનારું એવો આ લોક છે. અન્યત્ર અજ્ઞાનમેવ. એનો મતલબ એ થયો કે આ સિવાય બધી જગ્યાએ અજ્ઞાન છે. આ અહીંયા સ્થિતિ છે. તો દુસ્તર હરિના લોકથી આ બંને જય વિજય ગર્વરહિત થઈને બ્રાહ્મણના શાપને લીધે શોભારહિત થયા હતશ્રીયૌ. તો દુસ્તર શબ્દથી અહીંયા એમ કહ્યું છે કે તે લોકને પાર કરવાનું દુઃખથી પણ થઈ શકે તેવું નથી. તેમાં પણ એ હરિલોક છે, એટલે જે બધા દુઃખોને દૂર કરે તેવા ભગવાનનો લોક છે. લોક છે એટલે પ્રકાશમાન છે. ત્યાંથી આ એમનું પતન થયું છે. એમાં નહીં સમજવાનો વિષય શું છે? સમજ એટલે એવું મને ત્યાં પીન મારી અટકાઈ ગઈ છે કે અહીંયા કોઈ દુઃખ તો હોવાનો કોઈ સવાલ જ નથી આવતો. તો પછી મહાપ્રભુજી એક્સપ્લેનેશનમાં એવું કેમ કે છે કે તે લોકોને પાર કરવાનું દુઃખથી પણ થઈ શકેલું? એકચ્યુઅલી ત્યાં દુઃખ જેવું કઈ હોતું જ નથી. જેમ કોઈ અભિમાન કે કોઈ દોષ પણ નથી ત્યાં કોઈ જાતનો. તો દુઃખથી પણ વાત જ ક્યાં છે? એને પાર કરવું દુઃશક છે એમ કહેવાય રહ્યા છે. ત્યાં દુઃખ છે એવી વાત તો અહીંયા થઈ જ નથી રહી. ઓકે, એટલે પાર કરવાનું જો મેઇન ફોકસ છે.
આજે છે દંડવત પ્રણામ. હું દુઃખમાં અટકવાઈ ગઈ હતી એટલે મેં કીધું દુઃખ તો ત્યાં છે જ નહીં તો કેમ દંડવત પ્રણામ છે. આગળના શ્લોક મારે કરવાના છે 7 થી 11. હમણાં બધા અશુભ લક્ષણોનું વર્ણન ચાલી રહ્યું છે, તો 7 થી 11 માં પણ એ જ વિષય ચાલી રહ્યો છે. નીચેના શ્લોકમાં સમુદ્રનું અનિષ્ટ ચિહ્ન કહે છે. શુક્રોશ વિમના વાર્ધિરુદુર્મી ક્ષુભિતોદરઃ સોદપાનાષ્ટ સરિતઃ ચુક્ષુભુઃ શુષ્ક પંકજાઃ. ઊંચા મોજા વાળો ખળભળેલા અંદરના ભાગવાળો સમુદ્ર દુઃખી હોય તેમ રાડો પાડવા લાગ્યો. સુકાયેલા કમલો વાળી નદીઓ જલાશયો સાથે ખળભળી. સુબોધની દુઃખી થયો હોય તેમ વાર્ધિ સમુદ્ર રાડો પાડવા લાગ્યો. ઊંચા હતા મોજાઓ જેના, ખળભળેલો હતો અંદરનો ભાગ જેનો, તેવો તે હતો. મગર વગેરેના દુઃખથી કોષ્ટકમાં છે અંદરનો ભાગ ખળભળેલો જણાતો હતો. સોદપાનાહ કુવા વગેરે સાથે સરિતઃ તળાવડીઓ અથવા નદીઓ સુકાયેલા કમલવાળી થઈ. અહીંયા સોદપાનાહથી અહીંયા એના બે અર્થ બતાવ્યા, બે રીતે અર્થ બતાવ્યા છે. કે એક તો મને એવું જણાય છે અહીંયા કે એક તો આ જલાશયો છે એ બધા શુષ્ક થઈ ગયા કે, અને નદીઓ જ સુકાયેલા કમલવાળી થઈ. બીજો અર્થ એ રીતે બતાવ્યો કે નદીઓ જે હતી તે બધી સુકાયેલા કમળવાળી થઈ ગઈ. તો જલતો હતું પણ કમલ સુકાઈ ગયા. એમાં અહીંયા આ શ્લોક સંપન્ન થાય છે. નદીઓમાં હોય છે, કુવામાં તો હોતા નથી. એટલે સોદપાના એનો અર્થ ખાલી કૂપાદિ સહિત સરિતઃ એટલે પુષ્કરણી એ બધા સુકાઈ ગયા. અને પુષ્કરણી જે છે નદી છે એમાં પંકજ પણ સુકાઈ ગયા. આગળ મુહુઃ પરિધયો ભુવન સરાહોઃ શશિ સૂર્યયોઃ નિર્ઘાતો રથ નિર્હ્લાદા વિવરેભ્યઃ પ્રજગ્ગિરે. રાહુ સાથેના ચંદ્રના તથા સૂર્યના કુંડાણા વારંવાર થવા લાગ્યા. વાદળા વિનાની વીજળી પડી. ગુફાઓમાંથી રથોના અવાજ જેવા અવાજો ઘણા થયા. સુબોધની એક જ સાથે રાહુએ ઘડેલા ચંદ્ર અને સૂર્યના કુંડાણા વારંવાર થવા લાગ્યા. વાદળા વિનાની વીજળીનું પડવું એવો નિર્ઘાત નો અર્થ છે. નિર્હ્લાદાહ એટલે રથોના અવાજ જેવા અવાજો. વિવરેભ્ય ચિરાડોમાંથી, ગુફાઓમાંથી, પાતાલ વગેરેમાંથી અથવા સર્પ વગેરેના દળોમાંથી ઘણા થયા. અહીંયા ચંદ્ર અને સૂર્યનું કંઈક ગ્રહણ જેવું જે દૃશ્ય હોય છે તેવું થવા લાગ્યું વારંવાર. વાદળા વગર વીજળી પડવા લાગી, જે ક્યારે થતી નથી. નિર્હ્લાદાહ એટલે રથોના અવાજ જેવા અવાજો. વિવરેભ્ય એટલે ચિરાડોમાંથી, એટલે ખાંચા જે ગુફામાં હોતા હોય છે તેમાંથી, ચિરાડોમાંથી અને પછી અલ્પવિરામ પછી ગુફાઓમાંથી. તો બીજો અર્થ બે અલગ લાગે છે. તો ચિરાડોમાંથી મને નથી સમજાતું, પણ ગુફાઓમાંથી, પાતાલ વગેરેમાંથી. તો પાતાલ આદિ લોક
હશે અને અથવાથી સર્પ વગેરેના દરોમાંથી ઘણા થયા એવો અર્થ છે. આગળ અંતર્ગ્રામેષુ મુખતો વમંત્યો વહ્નિ મુલ્બયમ શૃગાલોલુકટંકારૈઃ પ્રણેદુઃ અશિવાહ શિવાહ. ગામોની અંદર મુખથી દારૂણ અગ્નિ કાઢતી શિયાળો અને કુવડોના અવાજો સાથે અમંગલ અવાજો મોટેથી કાઢવા લાગી. સુબોધની ગામોની અંદર મુખથી દારૂણ અગ્નિ કાઢતી શિયાળો અને કુવડોના અવાજો સાથે અવાજો પ્રણેદુઃ મોટેથી કરવા લાગી. એટલે અહીંયા કહે છે કે ગામોની અંદર જે શિયાળ અને શિયાળીઓ હતી તે એવી દારૂણ અગ્નિ કાઢતી હતી અને અવાજ પણ કાઢતી હતી જે અશુભને સૂચક હોય છે અને તે અવાજ ખૂબ જોરથી કાઢતી હતી એવું તાત્પર્ય છે. અમંગલ વિશેષણથી જે એમ જણાવેલું છે કે લોકમાં પણ તેના અવાજો અમંગલ હોવાનું પ્રસિદ્ધ છે. તો શાસ્ત્રાદિમાં તો એનું વર્ણન આવે જ છે કંઈક, પણ સાથે સાથે લોકમાં પણ એના અવાજો એટલે આ શિયાળીઓ ગુવાળોના અવાજો અમંગલ સૂચક હોય છે એવું પ્રસિદ્ધ છે. આગળ નીચેના શ્લોકમાં કૂતરાઓના અમંગલ અવાજો કહે છે. સંગીત વદ્રોદન વદુન્મય ઉન્નમય શિરોધરામ વામુંચન વિવિધા વાચો ગ્રામસિંહાસ્તતઃ. કૂતરાઓ ડોક ઊંચી કરીને સંગીતના જેવી તથા રુદનના જેવી જુદા જુદા પ્રકારની વાણી સર્વ બાજુએ બોલવા લાગ્યા. સુબોધિની જેમ લોકમાં સંગીત થાય છે અથવા જેમ પશ્ચિમના વાસીઓનું રુદન થાય છે તેમ શિરોધરામ ડોક ઊંચી કરીને જાત જાતના વાણી તતસ્તતઃ સર્વ બાજુએ ગ્રામસિંહા કૂતરાઓ બોલવા લાગ્યા. તો લોકમાં જેમ સંગીતની ધ્વનિ થતી હોય છે તેવી રીતે આ સંગીતનો વિષય નથી સમજાતો બહુ કે આને કેવી રીતે આની સાથે જોડ્યો છે, પણ કદાચ કૂતરાઓને એવી રીતે કહ્યું છે કે એ લોકો જે આવો અવાજ કરી રહ્યા છે તો તેને સંગીત અને પશ્ચિમવાસીઓનું રુદન તે રીતે કહ્યું છે અને તે લોકો શિરોધરામ એટલે ડોક ઊંચી કરીને જાત જાતના વિવિધ સ્વરો સર્વ બાજુ એટલે બધી જ બાજુથી ગામમાં જેટલી પણ બાજુ જે થતા સ્થિત શ્વાનો એ લોકોએ આવી અવાજો કાઢી. અને સંગીત સાથેનું કઈ સ્પષ્ટ નથી થતો વિષય, આપ જણાવજો. નીચેના શ્લોકમાં ગધેડાઓનું અનિષ્ટ ચિહ્ન કહે છે. ખરાશ્ચ કર્કૈઃ ક્ષત્તઃ ખુરૈર્ઘ્નન્તો ધરાતલમ ખાર્કારરવસા મત્તાઃ પર્યધાવન્વ રૂથશઃ. અને હે સંયમી કઠોર ખરીઓથી પૃથ્વીની પીઠને ઠોકતા ભૂંકવાના બલથી ગાંડા થયેલા ગધેડાઓ ટોળાબંધ દોડવા લાગ્યા. સુબોધની કઠોર ખરીઓથી પૃથ્વીની પીઠને ઠોકતા ગધેડાઓ તેમની જાતિના શબ્દ હુંકારથી રભસમ ઘણા ગાંડા થયેલા અથવા રભસા ભૂંકવાના બલથી ગાંડા થયેલા ટોળાબંધ દોડવા લાગ્યા. તો ગધેડાઓ પણ આવી રીતે વિવિધ અવાજો કરતા હતા અને તે પણ એક અશુભ સૂચક જ છે.
અને તે ખરીઓથી પગ પછાડતા હતા ભૂમિ ઉપર અને મોઢાથી જે અવાજ કાઢતા હતા તેને કદાચ ભૂંકવાના એ રીતે એને સમજાવ્યું છે કે ભૂંકવાના બલથી ગાંડા થયેલા, તો એ લોકોનું જે હોય છે ટોળું, તો તે પણ એના અવાજથી આ રીતે દોડવા લાગ્યું. અહીંયા શ્લોક સંપન્ન થાય છે. હા, એક સંગીત થાય છે તે વાત નથી સમજાતી. આજકાલ તો પૂરા હિન્દુસ્તાનમાં જ્યારે પણ નમાઝ કે બાંગ પોકારે છે તે વખતે એવી ધ્વનિઓ આપણને સંભળાતી જ હોય છે. એનું એવું જ વર્ણન સમજવાનું. સારું, અહીંયા જ વિરામ.